નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ધ મોસ્ટ અવેટેડ વિડીયો. તમે ઘણા વખતથી કહેતા હતા અને ફાઇનલી આજે આ વિડીયો લઈ આવી છું. આ વિડીયોમાં તમને નેશનલ એજ્યુકેશન પોલિસી એન્ટાયરલી હું તમને સમજાવી દઈશ, એટલે આખો કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ જશે ને એને બેઝ જે ક્વેશ્ચન્સ છે તમને જીસેટમાં તમને યુજીસી નેટમાં જે ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, ઓકે, તો એ દરેક ક્વેશ્ચન પણ આપણે આવરી લેશું. એટલે અત્યારે જો આ વિડીયોમાં તમારો આખો એનઈપી 2020 ક્લિયર થઈ જશે. ઓકે, સો વિધાઉટ વેસ્ટિંગ અ મિનિટ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. એનઈપી 2020 લગભગ 484 પેજીસનો આખો એનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો. હવે તમે સૌ જાણો જ છો કે એ પહેલા એનઈપી 2020 આવી એ પહેલા કઈ એજ્યુકેશન પોલિસી હતી? તો એ હતી એનઈપી 86 જે 1986 માં આવી. બરોબર છે. હવે તમે વિચાર કરો કે 86 થી 2020 અરાઉન્ડ 34 વર્ષ થાય. 34 વર્ષથી આપણે શિક્ષણમાં જે એનઈપી 86 જે સૂચવેલા હતા ચેન્જીસ એ સાથે શિક્ષણ લેતા આવ્યા. પછી એવું થયું કે નહીં, ચેન્જીસ હવે અત્યારે જરૂરી છે, અમુક વસ્તુઓ બદલાવાની. એ બદલાવ માટે એનઈપી 2020 ને આપણી સમક્ષ રજૂ કરવામાં આવી અને એ પણ વસ્તુ ઓવરનાઇટ નથી થઈ. ઓકે, એની માટે પણ ખૂબ બધી રિસર્ચ કરવામાં આવી, રાઈટ. હવે એની માટે વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં આવ્યું, શિક્ષકો સુધી પહોંચવામાં આવ્યું, એ લોકોના મતો, એના મંતવ્યો જાણવામાં આવ્યા અને શ્રી કસ્તુરી રંગનના અધ્યક્ષતા હેઠળ આખો એનઈપી 2020 નો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો. ઓકે, હવે એનઈપી 2020 નો જે ડ્રાફ્ટ આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યો, દેશ સમક્ષ, રાષ્ટ્ર સમક્ષ જ્યારે આપવામાં આવ્યો, ત્યારે पीएम नरेंद्र मोदी એવું કહેલું કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ पिछले कई वर्षों की कड़ी मेहनत का नतीजा है. बिकॉज આ જે વસ્તુ જે આપણી સમક્ષ આવી, અત્યારે આપણે ભણવાના છીએ, એ બધી વસ્તુઓ ખૂબ બધી રિસર્ચ કરીને કરવામાં આવી. એવું નહીં કે લોકોને એમ થયું કે નહીં આ ચેન્જ કરી નાખીએ, નહીં. એ બધી જે ચેન્જીસ આવશે એના જે ફ્રેમ હતી એ કઈ રીતે ફ્રેમિંગ કરવું, ઓકે, હવે એના ટાર્ગેટ્સ કઈ રીતે અચીવ કરવા, કેટલા વર્ષે કઈ વસ્તુ આપણે અચીવ કર્યું છે, દરેક વસ્તુ ઇન ડિટેલમાં એ લોકો અહીંયા પ્રસ્તુત કરી છે. એ માટે ખૂબ જ મહેનત માંગી લે, ખૂબ બધી રિસર્ચ માંગી લે, ઓકે, અને ખૂબ બધું ફિલ્ડ વર્ક પણ માંગી લે. બધું જ કરીને એનો નિચોડ છે એ આપણી સમક્ષ આપ્યો. ઓકે, આ દરેક વસ્તુ આપણે ડિટેલમાં ભણી લઈએ. ઓકે, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એનઈપી 2020 આ ડ્રાફ્ટિંગ પેનલના જે અધ્યક્ષ છે, ઓકે, ડોક્ટર કૃષ્ણસ્વામી કસ્તુરી રંગન, એને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવેલા છે અને એ ઈસરોના ચેરમેન હતા, એના હેડ હતા 1994 થી 2003 સુધીના સમયગાળામાં. ઓકે, હવે એમણે શું કહ્યું? એમણે કહ્યું કે એનઈપી 2020 માં કોઈ ભાષા લાદવામાં આવી રહી નથી, પણ બહુભાષી લવચિકતા હજુ પણ નવા એનઈપી 2020 નો આધાર છે. No language is being imposed. Multilingual flexibility is still the basis of new NEP 2020. ઓકે, આ દરેક ક્વેશ્ચન પૂછાયેલા છે. અગાઉ આ બધા ક્વેશ્ચન આવી ગયા છે બીકોઝ એનઈપી 2020 2020 આવી એના પછી ઘણા બધા એક્ઝામ આપણી 2 થી 3 યુજીસી નેટ એક્ઝામ કન્ડક્ટ કરી લીધી. આપણા પર 21 અને 22 બંને એક્ઝામ્સ આવી ગયા એટલે ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. એટલે દરેક સ્લાઇડ ધ્યાનથી જોજો. આમાંથી પણ લગભગ 3 ક્વેશ્ચન્સ આવેલા છે. ઓકે, હવે જો યુજીસીએ શું કહ્યું, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આ નીતિ અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ અને શ્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું કે આ નીતિએ શું વિચારવું એના બદલે કેવી રીતે વિચારવું એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તમે બાળકોને એવા પ્રોબ્લેમ્સ આપો કે બાળકો વિચારતા થઈ જાય. જનરલી આપણે બાળકોને સ્પૂન ફીડિંગ કરાવતા હોઈએ છીએ કે આ બધું આપણે રેડી આપી દઈએ એટલે બાળકોમાં એક શું કહે કે વિચાર શક્તિ જે હોય છે એ ખીલતી જ નથી. બટ હવે એનઈપી 2020 એવા બધા ડ્રાસ્ટિક ચેન્જીસ લઈ આવશે એજ્યુકેશનમાં, એ બધા બદલાવ લઈ આવશે જેના કારણે બાળકોને કેવી રીતે વિચારવું, ઓકે, એ દરેક વસ્તુ પર ફોકસ કરવામાં આવશે. અહીંયા જોજો ઇંગ્લિશમાં, Prime Minister Narendra Modi stated that the policy focus on how to think rather than what to think. ઓકે, આ ક્વેશ્ચન પણ તમને આવી ચૂકેલો છે. એટલે દરેક વસ્તુ ધ્યાનથી સમજજો, શાંતિથી સમજજો, એના દરેક આસ્પેક્ટ સમજજો. પોલિસી પણ ખૂબ ઇઝી છે ને એઝ બિંગ એ ટીચર પ્રોફેસર આપણને આ વસ્તુ જાણવી પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે. ઓકે, હવે આગળ જોઈએ. એનઈપી 2020 નો મુખ્ય ઉદ્દેશ ભારતને વૈશ્વિક જ્ઞાનની મહાસત્તા બનાવવાનો છે. ગ્લોબલ નોલેજ સુપર પાવર, રાઈટ. એટલે જ આપણે જોઈએ તો એનઈપી 2020 ડ્રાફ્ટ તમે ક્યારે તમારી સમક્ષ આવ્યો હશે, તમે વાંચ્યો હશે, તમે જુઓ કે બાલ મંદિરથી કરીને હાયર એજ્યુકેશન સુધીને આવરી લેતા દરેક પાસામાં એમણે સુધારો કરવામાં આવ્યો છે. એવું નહીં કે અમુક પાસાને રહેવા દીધા કે નહીં ચલો જેમ છે એઝ ઇટ ઇઝ રહેવા દો એટલે ઇમ્પોર્ટન્ટ નથી, નહીં.
પ્રી પ્રાઇમરી પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે, અને હાયર એજ્યુકેશનમાં બાળકો જે અભ્યાસ કરે છે એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક વસ્તુઓને 34 વર્ષમાં, અગાઉ પણ મેં ડિસ્કસ કર્યું હતું કે 34 વર્ષ પછી આ નીતિ અસ્તિત્વમાં આવી, એટલે જે ચેન્જીસ જરૂરી હતા દરેક પાસાને આવરી લીધા, દરેક જગ્યાએ ચેન્જીસ એમણે કર્યા છે. મોબાઈલ પણ જોઈએ તો મોબાઈલ આપણે 2 વર્ષમાં ચેન્જ કરી દેતા હોય છે. 34 વર્ષ પછી અમુક વસ્તુઓ આપણે ચેન્જ કરતા હોઈએ તો એ અમુક જે ખૂણા હોય એ કેમ આપણે એમને એમ રહેવા દઈએ, એ બિલકુલ ન કરી શકીએ. એટલે દરેક પાસાઓને, દરેક આયામોને એમાં NEP 2020 આવરી લેવામાં આવ્યા. હવે આગળ વાત કરીએ. કેબિનેટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવા માટે પણ મંજૂરી આપી છે. ઓકે, પહેલા જે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, જેને આપણે MHRD તરીકે ઓળખતા, એને હવે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એના તરીકે ઓળખે છે. હાયર એજ્યુકેશનમાં આ વસ્તુ આપણે ડિસ્કસ કરી છે. આપણે યુનિટ 10 તેમાં જે ક્વેશ્ચન આવતા ત્યારે આપણે ઘણી જ વખત આ વસ્તુની વાત થઈ ગઈ છે, રાઈટ. એટલે અત્યારે જે MHRD ને બદલે આપણે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ધેટ ઇઝ MOE એ રીતે લખીએ છીએ, રાઈટ. કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ NEP આઝાદી પછી ભારતમાં શિક્ષણના માળખાનું ત્રીજું મુખ્ય સુધારણા છે. ત્રીજી તો પેલી બે કઈ, તો પેલી બે NEP 68 અને NEP 86 માં અને દીકરાના સમયમાં આવેલી. શ્રીમતી ઇન્દિરા ગાંધીજી હતા ત્યારે 68 વખતે આપણા પ્રાઇમ મિનિસ્ટર, અને 86માં શ્રી રાજીવ ગાંધી હતા. ઓકે, હવે એના પછી NEP 2020 આપણી સમક્ષ આવી. હવે NEP 2020 એ 21મી સદીની પ્રથમ શિક્ષણ નીતિ છે, રાઈટ. એ શું બદલાવે છે? 34 વર્ષ જે જૂની આપણી NEP 1986 છે એને રિપ્લેસ કરીને NEP 2020 એ આપણી સમક્ષ આવી, રાઈટ. હવે આગળ જોઈ લઈએ. હવે આજનો NEP 2020 નો જે ક્લાસ છે એમાં તમે શું શું વસ્તુઓ શીખશો? તો NEP 2020 ના સ્કૂલ એજ્યુકેશનને લગતી શું સુધારાઓ છે, શું સૂચનો છે, એ દરેક વસ્તુઓ, એ ઉપરાંત હાયર એજ્યુકેશનને લગતી, એ ઉપરાંત ટીચર એજ્યુકેશનને લગતી, બીકોઝ તમે હવે ફ્યુચર પ્રોફેસર થવાના છો, તમે એના લગતા પણ ક્વેશ્ચન્સ આવી શકે, અને એ વસ્તુઓની જાણ હોવી પણ તમને ખૂબ જરૂરી છે કે ટીચર એજ્યુકેશનમાં શું શું ચેન્જીસ આવવાના છે, રાઈટ. એટલે આપણે ખાલી આ વસ્તુ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી નથી શીખતા, આપણે જ્ઞાન મેળવવાના આસ્પેક્ટથી પણ શીખીએ છીએ, રાઈટ. અને જે લાસ્ટ છે દેટ ઇઝ ઇન્ટરનેશનલાઇઝેશન. આપણા કેટલા બધા બાળકો, સ્ટુડન્ટ્સ જે છે ફોરેન યુનિવર્સિટીમાં જાય છે, તો મોદીજીએ વિચાર્યું કે શા માટે ફોરેન યુનિવર્સિટીને જ આપણે ઇન્ડિયામાં ના લઈ આવી, અને એની શુભ શરૂઆત આપણી ગિફ્ટ સિટી ગાંધીનગરમાં થઈ પણ ચૂકી છે, રાઈટ. એટલે આ દરેક વસ્તુઓને આપણે વિગતવાર ચર્ચા આજના ક્લાસમાં કરશું. ઓકે, તો પહેલી શરૂઆત કરીએ સ્ટાર્ટિંગમાં સ્કૂલ એજ્યુકેશન વિશે. જો NEP 86 અત્યાર સુધી એ ચાલુ હતું, ઓકે, જ્યાં સુધી NEP 2020 અસ્તિત્વમાં નથી આવી. હવે ત્યારે જો એકેડેમિક સ્ટ્રક્ચરની વાત કરીએ તો ત્યારે 10+2 ટાઈપનું હતું, રાઈટ. 10માં શું આવે, તો જે બાળક 6 વર્ષનું થાય અને સ્કૂલમાં દાખલો લે ત્યારથી 16 વર્ષનું થાય ત્યાર સુધીનું જે વસ્તુ, એટલે કે પહેલા 10 ધોરણ અને પછી +2માં શું આવે કે 16 વર્ષથી 18 વર્ષ સુધી, ધેટ મીન્સ હાયર સેકન્ડરીના જે વર્ષો હતા એ +2માં આવે. ધેટ મીન્સ કે જે પ્રી પ્રાઇમરીના વર્ષો હતા, ઓકે, જેમાં નર્સરી, જુનિયર અને સિનિયર, એ જે 3 વર્ષો આવતા એનો બિલકુલ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. ઓકે, આ જે સ્ટ્રક્ચર હતું પ્રીવિયસ સ્ટ્રક્ચર હતું. ઓકે, હવે આફ્ટર NEP 2020 સ્ટ્રક્ચરમાં રેડિકલ ચેન્જીસ આવી ગયા, બહુ બધા ચેન્જીસ લઈ આવ્યા. શું કામ? કે તમે સૌને ખબર હશે કે જે બાળકનું જે માઇન્ડ જે શેપ થાય છે એ પહેલા 6 વર્ષમાં થઈ જાય છે. 6 વર્ષમાં બાળક મેક્સિમમ શીખી શકે છે, રાઈટ. હવે NEP 86માં તો 6 વર્ષ પછીની જ વાત કરવામાં આવી. તો અગાઉના જે 3 વર્ષ હતા જ્યારે બાળક સ્કૂલમાં પ્રવેશ લે છે, પ્રી પ્રાઇમરી લેવલમાં પ્રવેશ લે છે, એનો તો કોઈ ઉલ્લેખ જ નહોતો. તો NEP 2020માં ત્યાંથી જ શરૂઆત કરવામાં આવી. એમાં જે સ્ટ્રક્ચર હતું એ કયું આવ્યું? 5+3+3+4. આ સ્ટ્રક્ચર NEP 2020 ના સ્કૂલ એજ્યુકેશનનું છે. આ ક્વેશ્ચન પણ તમને પૂછાઈ ગયો છે, ઓકે. હવે જો પેલું જે 5 છે એને અગેન એ લોકોએ બે કમ્પાર્ટમેન્ટમાં વેચ્યું, A3 અને 2. એટલે પહેલા 3 યર્સ જે આંગણવાડી, ઓકે, પ્રી સ્કૂલ અથવા તો બાલવાટિકાના હતા, જે બાળકના 3 થી 6 વર્ષ, ઓકે, જેનો અહીંયા ઉલ્લેખ જ નથી,
એ જે 3 થી 6 વર્ષ જેને પાયાના બેઝ વર્ષ કહેવાય, ઓકે, એ 3 વર્ષમાં બાળક ક્યાં હશે? તો આંગણવાડીમાં હશે, પ્રી સ્કૂલમાં હશે અથવા તો બાલવાટિકામાં હશે. એટલે એ જે વર્ષો હતા એને પણ એનઈપી 2020 માં ઇન્ક્લુડ કરી દેવામાં આવ્યા. ખ્યાલ આવી ગયો? હવે એના પછીના જે 5 માંથી જે બીજા 2 વર્ષ છે એ કયા? તો એ છે ક્લાસ 1 અને ક્લાસ 2, એટલે કે પહેલા અને બીજા ધોરણમાં બાળકો હશે એ 2 years, રાઈટ. જે 5 વર્ષને એ લોકોએ આગળ 2 કમ્પાર્ટમેન્ટમાં વેચ્યું, એ 3 અને 2, 3 જે એના પ્રી પ્રાઇમરીના વર્ષ અને 2 જે હતા એ એના ક્લાસ 1 અને ક્લાસ 2, એટલે કે ધોરણ 1 અને ધોરણ 2 ના વર્ષો. ખ્યાલ આવી ગયો? હવે એના પછી આ જે 3 વર્ષ છે 5+3, બરોબર છે. હવે આ +3 એટલે કયું? તો એ 3 વર્ષ એમાં ક્લાસ 3 ટુ ક્લાસ 5, ઓકે. આજે ક્લાસ 3 ટુ ક્લાસ 5 એ જે કહેવાશે એને પ્રિપરેટરી સ્ટેજ કહેવાશે, ઓકે. અગાઉ જે આપણે વાત કરી 5 વર્ષનો જે સ્ટેજ હતો જેમાં 3 વર્ષ એ લોકોએ આંગણવાડી, પ્રી પ્રાઇમરી કે બાલવાટિકામાં વિભાજિત કર્યા હતા અને બાકીના 2 વર્ષ ધોરણ 1 અને ધોરણ 2 એને ફાઉન્ડેશનલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવતું. આ ખાસ યાદ રાખજો. મેં જ્યારે નેટની એક્ઝામ આપી હતી ત્યારે આ ક્વેશ્ચન પૂછાયેલો અને મેં આખે એની બહુ સરસ રીતે તૈયાર કરી હતી, બટ જ્યારે એક્ઝામ આવી ત્યારે હું તમને કહું કે ત્યારે હું પોતે કન્ફ્યુઝ થઈ ગઈ કે પહેલો સ્ટેજ ફાઉન્ડેશન નો હતો કે પ્રિપરેટરી નો હતો. કારણ કે મને એમ થયું કે નહીં, પ્રિપેર આપણે કરતા હોઈએ તો પ્રિપરેટરી એટલે શરૂઆતમાં આપણે તૈયારી કરીએ ને એટલે પેલું પ્રિપરેટરી આવશે, ફાઉન્ડેશન. એટલે ઘણી વખત એવું છે ને, બહુ બધી તૈયારી કરતા હોય એક્ઝામ વખતે આવી વસ્તુઓ થતી હોય છે. એટલે હવે હું તમને એક વસ્તુ કહું, અને આ ટ્રીકથી યાદ રાખજો કે જ્યારે મકાન બનાવી ત્યારે ગમે તે કરી પેલું આપણે શું કરશું? એનું ફાઉન્ડેશન, એનો બેઝ તૈયાર કરશું. એટલે પહેલો સ્ટેજ હંમેશા ને હંમેશા ફાઉન્ડેશનલ જ સ્ટેજ આવશે એનઈપી 2020. એટલે મારા જેવી જે ભૂલ થઈ કે મારા જેવી જે કન્ફ્યુઝન થઈ એ તમને ન થાય. દરેક વસ્તુઓને એટલે જ હું દરેક ક્લાસમાં તમને કીધું કે બધી વસ્તુઓને તમે રિલેટ કરીને કોઈ ટ્રીકથી યાદ રાખો તો યાદ રહી જશે. અધરવાઇઝ પછી મારા જેવું ક્યારેક થઈ જાય. ઓકે, જે પહેલો સ્ટેજ હશે એ આપણું ફાઉન્ડેશન બંધાશે. મકાનનું જે રીતે ફાઉન્ડેશન બંધાય એટલું જ ઇમ્પોર્ટન્ટ આપણા મગજ માટે, આપણા જે વસ્તુઓ એ કેળવણી માટે એ જે સ્ટેજ છે એ ફાઉન્ડેશનલ નો સ્ટેજ કહેવાય, ઓકે. તો પહેલો સ્ટેજ ફાઉન્ડેશનલ સ્ટેજ, ધેન સેકન્ડ જે સ્ટેજ આવે ક્લાસ 3 થી ક્લાસ 5 સુધીનો, ધોરણ 3 થી ધોરણ 5 નો જે સ્ટેજ હોય છે એ પ્રિપરેટરી નો સ્ટેજ હોય છે, ઓકે. હવે આ બધા સ્ટેજના નામ, 4 સ્ટેજના નામ, એનો જે પેલો સ્ટેજ છે, આ જે સ્ટેજ છે, ઓકે, એ સ્ટેજ સાથે અને એના ક્લાસ સાથે, એટલે કે જે તમને અહીંયા નીચે આપેલું છે, બરોબર છે. આખું ટેબલ તૈયાર કરી લેજો ને એ રીતે યાદ રાખજો. આ ટાઈપના ક્વેશ્ચન આવતા હોય છે. કહું છું ને, મારા વખતે જ આ ક્વેશ્ચન પૂછાયેલો, ઓકે. જે પ્રિપરેટરી સ્ટેજ છે એમાં 3 વર્ષ આવશે, અહીંયા પી આવશે, અહીંયા પ્રિપરેટરીમાં 3 વર્ષ આવશે, એમાં ક્લાસ શું આવશે? ક્લાસ 3 ટુ 5. ક્લિયર? હવે જુઓ આગળ જશું તો બાળક જ્યારે છઠ્ઠામાં આવશે, 6 થી 8 ધોરણમાં હશે ત્યારે આ જે 3 વર્ષનો ગાળો હશે એ આવી જશે, રાઈટ. અને એને કયો સ્ટેજ કહેવાશે? તો એને મિડલ સ્ટેજ કહેવાશે. તો તમને એમ ક્વેશ્ચન પૂછે કે ક્લાસ 6 થી ક્લાસ 8 માં જ્યારે બાળક હોય ત્યારે બાળક કયા સ્ટેજમાં આવશે? ત્યારે પછી તમને નીચે ઓપ્શન આપેલા હોય, ફાઉન્ડેશનલ હોય, પ્રિપરેટરી હોય, મિડલ હોય કે સેકન્ડરી હોય, તો ત્યારે તમારે મિડલ સિલેક્ટ કરવાનું, ઓકે. હવે લાસ્ટ જે સ્ટેજ છે, અત્યારે આપણે બધા સ્ટેજ સમજી લઈએ પછી ડિટેલમાં પણ જોશું. પછી લાસ્ટ સ્ટેજ છે એ 4 વર્ષનો સ્ટેજ છે, આ સ્ટેજ, ઓકે. હવે એ કયા બાકી રહ્યા? તો ક્લાસ, જો અહીંયા 8 સુધી આવી ગયું, રાઈટ. એટલે ક્લાસ 9 ટુ ક્લાસ 12 સુધી. ત્યારે બાળક કયા એજમાં હશે? બાળક 14 થી 18 વર્ષ સુધીમાં હશે, ઓકે. અને એ જે સ્ટેજ હશે એ સ્ટેજ કયો રહેશે? એ સેકન્ડરી સ્ટેજ રહેશે, ઓકે. તો હવે તમારે એક કામ કરવાનું, જુઓ આવી રીતે ટેબલ બનાવી લેજો. આમાંથી પણ યાદ રાખી લો તો પણ ઇટ્સ ઓકે, એમાં કઈ જરૂરી નથી કે તમે આ વસ્તુ કરો જ, બટ અહીંયા ક્લાસ, ઓકે, આ જે છે બાળકની એજ જનરલી નથી પૂછતા, બટ સ્ટીલ આપણે શું કામ એક સ્ટેપ આગળની તૈયારી ન કરીએ. અને અહીંયા આવશે એ સ્ટેજ, ઓકે. આ જે તમારા સ્ટેજ છે એ, અને ઉપર લખી નાખવાનું 5+3 +3 +4, આવી રીતે. આ રીતે એક ટેબલ તૈયાર કરી લેજો એટલે તમને ખ્યાલ આવે કે આટલા ધોરણમાં હશે, આ ક્લાસમાં હશે ત્યારે બાળકની આટલી એજ હશે ને ત્યારે આ સ્ટેજમાં હશે, ઓકે. એના પછી જ્યારે બાકીના જે બીજા ક્લાસ, જે +3 વાળો સ્ટેજ છે, સેકન્ડ સ્ટેજ છે, કારણ કે બીજો અને ત્રીજો બંને +3 ના જ સ્ટેજ છે. એટલે જે બીજો +3 નો સ્ટેજ હશે ત્યારે ક્લાસ 3 થી 5 માં હશે અને ત્યારે સ્ટેજ કયો હશે? તો પ્રિપરેટરી.
ઓકે, પછી શું આવશે તો ક્લાસ 6 થી ક્લાસ 8 સુધીનો સ્ટેજ, અને એમાં મિડલ સ્ટેજમાં હશે, અને જે લાસ્ટ સ્ટેજ છે દેટ ઇઝ 9 to 12 એમાં સેકન્ડરી સ્ટેજમાં હશે. એટલે હવે જુઓ 10+2 માં 18 વર્ષ સુધી, અહીંયા પણ 18 વર્ષ સુધી જ છે, બટ આપણા NEP 2020 માં એડિશનલ શું છે આ વસ્તુ, જે ફાઉન્ડેશનલ યર્સ કહેવાય. ઓકે, જે બેઝ યર્સ કહેવાય, જ્યારે બાળકોનો માનસિક વિકાસ સૌથી મેક્સિમમ હોય છે, તો એ સ્ટેજ જ ત્યાં મિસિંગ હતા. એ દરેક સ્ટેજનો અહીંયા ઇન્ક્લુડ કરવામાં આવ્યું. રાઈટ, હવે આપણે આગળ જોઈ લઈએ. હવે જેટલું આપણે કર્યું છે એ અંગેના થોડા ક્વેશ્ચન જોઈ લઈએ, એટલે થોડીક મજા આવે, આપણનું પણ નોલેજ ટેસ્ટિંગ થઈ જાય, અને જે તમને PYQ છે એ પણ તમને મળી જાય. હવે જો પહેલો ક્વેશ્ચન શું છે, તો who was the chairman of newly constituted drafting NEP 2020? નવા રચાયેલા ડ્રાફ્ટિંગ NEP 2020 ના અધ્યક્ષ કોણ હતા? હવે હું ક્વેશ્ચન વાંચું છું ત્યાં સુધી તમને મગજમાં આન્સર તો આવી જ ગયો હશે. હું ચારે ચાર ઓપ્શન વાંચી લઉં. પેલું છે વસુધા કામત, એના પછી છે સેકન્ડ ડોક્ટર કે કસ્તુરી રંગન. ડોક્ટર સાહેબનો ફોટો પણ તમને યાદ આવી જ ગયો હશે. ઓકે, હવે થર્ડ ઓપ્શન છે દેટ ઇઝ કે જે અલ્ફોન્સ, અને લાસ્ટ ડી છે દેટ ઇઝ રામ શંકર કુરેલ. સૌને ખબર છે અને યાદ જ છે તમને, જે સાચો આન્સર છે એ શું છે, ડોક્ટર કે કસ્તુરી રંગન. ઓકે, સો કરેક્ટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન ઇઝ ઓપ્શન બી. હવે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન જોઈ લઈએ. When did the Union Cabinet approve the new National Education Policy NEP 2020? કેન્દ્રીય કેબિનેટ એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 ને ક્યારે મંજૂરી આપી? હવે બોલો, હવે આવડે તો જાણો. કઈ તારીખ છે? 29 જૂન 2020, એના પછી છે 29 જુલાઈ 2020, એ પછી 29 ઓગસ્ટ 2020, કે લાસ્ટ છે દેટ ઇઝ 29th of January 2020. આ ચાર ઓપ્શન છે. હવે બોલો, આમાંથી આવડે છે? ક્યારે વાંચ્યું છે? ક્યારે ન્યૂઝપેપરમાં કે ક્યાંય પણ વેબસાઇટ કોઈ જોઈ હોય તો યાદ છે કઈ? જો ન હોય તો હું તમને કહી દઉં, સાચો આન્સર શું થશે? 29 જુલાઈ 2020 ઓકે, યુનિયન કેબિનેટ અપ્રૂવ કરીશું તો આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ને. રાઈટ, તો આ ડેટ યાદ રાખી લેજો અને લખી પણ લેજો ક્યાંક, જે આખે આખો તમે ડ્રાફ્ટ લખતા હો ને ત્યાં આની જોડે આ ડેટ પણ લખી લેજો. ઓકે, સો ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન બી, 29th of July to 2020. ઓકે, થર્ડ ક્વેશ્ચન જોઈ લઈએ. NEP 2020 lays emphasis on NEP 2020 શેના પર ભાર મૂકે છે તમારે એ કહેવાનું છે. પહેલો ઓપ્શન છે લર્નિંગ ફોર એક્ઝામ, એટલે કે પરીક્ષા માટે શીખવા પર. રાઈટ, દેન સેકન્ડ ઓપ્શન છે રોડ લર્નિંગ, એટલે કે ગોખણપટ્ટી કરવા પર. દેન સી છે દેટ ઇઝ પ્રેક્ટિસ એન્ડ ડ્રીલ, અને લાસ્ટ ઓપ્શન શું છે દેટ ઇઝ કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે કે વૈચારિક સમજ હોવી જોઈએ. ઓકે, આ ચાર ઓપ્શન છે. હવે તમને શું લાગે છે કે શેના પર આવી? A, B, C, D. ઓકે, હવે જુઓ, નરેન્દ્ર મોદીજીએ શું કહ્યું હતું કે શું વિચારવું એ નહીં, પણ હવે NEP 2020 શેના પર? તો કેવી રીતે વિચારવું. ઓકે, હાઉ ટુ થિંક. ઓકે, અહીંયા વોટ ટુ થિંક, આના પર નહીં, બટ હવે હાઉ ટુ થિંક, કેવી રીતે વિચારવું. ઓકે, વિચાર ઉપર જે વધારે ભાર મૂકે છે. એટલે અહીંયા જે આપણો ક્વેશ્ચનનો સાચો આન્સર થશે એ શું થશે? ઓપ્શન ડી, કે NEP 2020 જે છે એ કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, તમારી વૈચારિક સમજ પર વધારે ભાર મૂકે છે. રાઈટ, તો અહીંયા જે કરેક્ટ આન્સર હશે દેટ ઇઝ ઓપ્શન ડી. ક્વેશ્ચન્સ કર્યા મજા આવી, પાછું થોડું NEP 2020 ભણી લઈએ, પછી પાછા ક્વેશ્ચન સોલ્વ કરશું. હવે જુઓ, universalization of education from preschool to secondary level with 100% GER, that means gross enrollment ratio in school education by 2030. એટલે કે સ્કૂલ એજ્યુકેશનમાં 2030 સુધીમાં આપણે GER 100% સુધીનો લઈ આવવાનો છે. રાઈટ, આ ડેટા બધો ખાસ યાદ રાખજો, તમને ક્વેશ્ચનમાં અવારનવાર એ લોકો પૂછતા હોય છે. હવે આગળ જોઈએ, GER in higher education to be raised to 50% by 2035. આપણે ગઈકાલે જ ક્વેશ્ચન જોયો કે હાયર એજ્યુકેશનમાં 50% સુધીનો GER કયા વર્ષ સુધીમાં લઈ આવવાનો છે? તો 2035. ઓકે, દરેક વર્ષ અને એનો જે પર્સન્ટેજ આપેલું છે બધો યાદ રાખવાનું છે ડેટા.
હવે જો અત્યારનો આપણે સિનેરિયો જોઈએ તો જો હું તમને કરંટ ડેટા જો આપું તો જુઓ 2016 અને 17 માં આપણો જીઈઆર હાયર એજ્યુકેશનનો કેટલો હતો 24.1 હતો. આ તમને યાદ રાખવાની જરૂર નથી, આ જૂનો ડેટા છે, બટ હું તમને વસ્તુ બતાડું કે આપણો જે રીતે ઇન્ક્રીઝ થઈ રહ્યો છે જીઈઆર એક પોઝિટિવ સાઇન કહેવાય. હવે જો 2020 અને 21 નો ડેટા જે છે એ 27.3% છે. ઓકે, ધેટ મીન્સ આપણો જે 2016-17 માં જે આપણો ડેટા હતો જીઈઆર નો એ આપણને 24.1 હતો. હવે એ વધીને 2020-21 માં જીઈઆર આપણો કેટલો થયો હાયર એજ્યુકેશન માટે 27.3 થયો. એટલે એક આમ ગુડ સાઇન કહેવાય કે 2030 સુધીમાં આપણે આ જે ટાર્ગેટ છે, સોરી 30 નહીં, 2035 સુધીમાં, 30 તો સ્કૂલ એજ્યુકેશન માટે છે, હાયર એજ્યુકેશન માટે કેટલું છે 2035, તો 2035 સુધીમાં આપણે અહીંયા 50% સુધી પહોંચી જશું. રાઈટ, એટલે આ જે છે એ કરંટ ડેટા છે, મેં વેબસાઇટ પરથી લીધો છે. ઓકે, હવે જો આગળ વાંચી લઈએ. નો રિજિડ સેપરેશન, એટલે કોઈ રિજિડ સેપરેશન નથી કે જે એકેડેમિક હતું પેલા એક્સ્ટ્રા કરિક્યુલર હતું. હવે એનઈપી 2020 એવું કીધું કે કઈ એક્સ્ટ્રા છે જ નહીં, જે છે બધું શિક્ષણને લગતું, એકેડેમિક્સને લગતું જ છે. એટલે એક્સ્ટ્રા કરિક્યુલર વર્ડ પણ કાઢી નાખવામાં આવે, એની જગ્યાએ શું આવ્યું કો કરિક્યુલર. બીકોઝ જે વસ્તુઓ બાળક સ્કૂલમાં આવીને શીખે છે એ દરેક વસ્તુઓ એને એકેડેમિક્સને લગતી જ છે, એટલે એને કો કરિક્યુલર તરીકે એડ્રેસ કરવાનું, નહીં કે એક્સ્ટ્રા કરિક્યુલર હોય છે. ઓકે, so no rigid separation between academic streams, extracurricular and vocational streams in schools. એટલે સ્કૂલમાં કોઈ એકેડેમિક હોય, એક્સ્ટ્રા કરિક્યુલર હોય, વોકેશનલ હોય, એની વચ્ચે એવી રીતે કોઈ સેપરેશન જ નહીં રાખવાનું. રાઈટ, હવે એનઈપી 2020 will bring 2 crore out of school children back into the mainstream. એટલે જેટલો પેલા ડ્રોપ આઉટ રેશિયો હતો, કેટલા છોકરાઓ સ્કૂલ છોડીને જતા રહેતા, ભણવાનું મૂકી દેતા, એ 2 કરોડ જેટલા છોકરાઓને ટાર્ગેટ છે કે એનઈપી 2020 જે લોકોને ડ્રાફ્ટ કર્યું એના પ્રમાણે ટાર્ગેટ આપ્યો છે કે એ લોકોને આપણે પાછા સ્કૂલ લઈ આવશું, એ લોકોને પાછું શિક્ષણ આપશું. રાઈટ, હવે એના પછી વોકેશનલ એજ્યુકેશન ટુ સ્ટાર્ટ ફ્રોમ ક્લાસ 6 વિથ ઇન્ટર્નશિપ. ધોરણ 6 થી હવે વોકેશનલ એજ્યુકેશન સ્ટાર્ટ થઈ જશે ને એ લોકોને ઇન્ટર્નશિપ પણ કરવી પડશે. રાઈટ, હવે ન્યૂ 5+3+3+4 school curriculum with 12 years of schooling and 3 years of આંગણવાડી. ઓકે, જે 5 હશે એમાં 3+2 હતું. રાઈટ, આપણે આગળ ડિસ્કસ કર્યું. હવે આ જે 3 વર્ષ હતા એ શેના હતા, આંગણવાડી કે પ્રી સ્કૂલના, અને જે બાકી આ 2+3+3+4 એ એના સ્કૂલિંગના વર્ષો છે. બટ તમને જે સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે, that is 5+3+3+4. આ સ્ટ્રક્ચર પણ પૂછાયેલું છે. ઓકે, હવે જુઓ, ટીચિંગ અપ ટુ એટલીસ્ટ ગ્રેડ 5 ટુ બી ઇન મધર ટંગ ઓર રિજનલ લેંગ્વેજ. 5 ધોરણ સુધી બાળકને મધર ટંગમાં ભણાવો યા તો એ જે રીજન હોય, ઓકે, એની રિજનલ લેંગ્વેજમાં ભણાવો. કોઈ ઇંગ્લિશ નહીં, બીજી કોઈ ભાષામાં નહીં. બાળક પોતાની મધર ટંગમાં જો ભણશે, શીખશે તો જ એનો સારો વિકાસ થશે એવું માનવામાં આવે છે. એટલે જ એનઈપી 2020 આ વસ્તુ આમાં એનઈપી 2020 માં આપણા ડ્રાફ્ટમાં રજૂ કરી. રાઈટ, આ જે મેજર ચેન્જીસ છે, જે વોકેશનલ એજ્યુકેશન વિશે છે, આપણી મધર ટંગ વિશે છે, જે જીઈઆર વિશે છે, જે પ્રાઇમરી અને હાયર સેકન્ડરી સ્કૂલ વિશે, દરેક ડેટા યાદ રાખજો અને લખી લેજો. એક જ દિવસ છે એટલે બધી વસ્તુઓ મગજમાં સરસ રીતે બેસી જશે. રાઈટ, હવે અગાઉની સ્લાઇડમાં જે વસ્તુઓ જોઈ ફરીથી એક વખત રિપીટ કરી લઈએ એટલે તમને બધી વસ્તુઓ મગજમાં બેસી જાય. બીકોઝ ઘણો બધો ડેટા છે જે એનઈપી 2020 નો તમને પૂછાતો હોય છે, તમને યાદ પણ રાખવો પડશે. એટલે ફટાફટ એક રિવિઝન કરી લઈએ. જો સ્કૂલ એજ્યુકેશન, કઈ મેજર પોઈન્ટ શું હતા, તો યુનિવર્સલાઇઝેશન ઓફ એજ્યુકેશન ફ્રોમ પ્રી સ્કૂલ ટુ સેકન્ડરી સ્કૂલ. જો અહીંયા આપેલું છે પૂર્વ શાળાથી માધ્યમિક શાળા સુધીના સ્તરમાં એક શિક્ષણનું સાર્વત્રિકરણ કરવું. ઓકે, એના પછી સેકન્ડ ડેટા જે હતો એ 100% જીઈઆર ઇન સ્કૂલ એજ્યુકેશન બાય 2030. 2030 સુધીમાં શાળા શિક્ષણમાં 100% સુધી ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો લઈ આવો. રાઈટ, હવે એના પછી આગળ જોઈએ, ઓપન સ્કૂલિંગ સિસ્ટમ દ્વારા શાળામાંથી 2 કરોડ બાળકોને મુખ્ય પ્રવાહમાં પાછા લઈ આવવા. જે લોકોને સ્કૂલમાં ડ્રોપ આઉટ કરી દીધું હોય, સ્કૂલ છોડી દીધી હોય, 2 કરોડ બાળકોને પાછા શિક્ષણ તરફ વાળવાના એ હતું. એ ઉપરાંત જોઈએ વર્તમાન 10+2 સિસ્ટમને અનુક્રમે 3 to 8, 8 to 11, 11 to 14 અને 14 to
18 વર્ષની વયના અનુરૂપ એવા નવા 5+3+3+4 ના અભ્યાસક્રમના માળખા દ્વારા બદલવાની છે. ઓકે, આ છે એક મેઇન સજેશન. એના પછી આગળ જોઈએ, તે શાળાના અભ્યાસક્રમ હેઠળ 3 થી 6 વર્ષની વયજૂથને લાવશે. એટલે કે જે પહેલા સ્કૂલ એજ્યુકેશન ધોરણ 1 થી સ્ટાર્ટ થતું હતું, હવે સ્કૂલ એજ્યુકેશનમાં પ્રી સ્કૂલને પણ એ માળખામાં લઈ આવવામાં આવી છે, જે આપણે અહીંયા ડિસ્કસ કર્યું. જે 5 હતું એમાં 3+2 છે. આ જે 3 છે એ આંગણવાડી કે પ્રી સ્કૂલના છે, અને આ જે 2 છે એ ક્લાસ 1 અને ક્લાસ 2 છે. રાઈટ, એટલે આ જ વસ્તુ અહીંયા ડિસ્કસ કરી છે. એના પછી જો અહીંયા આ પોઈન્ટમાં તેમાં 3 વર્ષ આંગણવાડી કે પૂર્વ શિક્ષણ સાથે 12 વર્ષનું શાળાકીય શિક્ષણ હશે. એટલે આ જે 3 વર્ષ જે છે એ પ્રી સ્કૂલના રહેશે, એના 2 પછી આ જે 3 અને 4 એ બધું કરશું તો આ થશે એ સ્કૂલ એજ્યુકેશનનું થશે. રાઈટ, એટલે એને જે માળખો છે 5+3+3+4 એને કઈ રીતે વિભાજિત કર્યું છે એ વસ્તુ સમજાવી છે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને સરળ બનાવવા માટે તમામ વિદ્યાર્થીઓને 2 વખત પરીક્ષા આપવાની છૂટ. ઓકે, એ વસ્તુઓ છે અહીંયાથી સ્લાઇડમાં કપાઈ ગયું છે, ઇંગ્લિશમાં જોઈ લઈએ. ક્લાસ 10 and class 10 and 12 board examination to be made easier to test core competency rather than memorize fact. એટલે કે બધી વસ્તુઓને યાદ રાખવીને એ રીતે જેટલું બર્ડન હતું 10th અને 12th ના બાળકો પર, એટલે જે એની કોર કોમ્પિટન્સી એની જે ક્ષમતા છે એને તપાસવા માટે એક્ઝામ જે વર્ષમાં 2 વખત લેવામાં આવશે, નહીં કે 1 વર્ષ. ઓકે, જે મેમરાઇઝ ફેક્ટ અમે એ લોકો જે એનઈપી 2020 પ્રમાણે જે રૂટ લર્નિંગ હોય છે, આપણે આગળ ક્વેશ્ચન પણ જોયું કે વસ્તુઓને ગોખી નાખવી, વસ્તુઓને એ રીતે યાદ કરી લેવી, એના કરતાં તમારે કોમ્પિટન્સી ડેવલપ થવી જોઈએ, તમારામાં ક્ષમતા ડેવલપ થવી જોઈએ, તો જે સાચું શિક્ષણ કહેવાય. એ જ એમનો મેઇન આઈડિયા હતો, અને એને લઈને જ ઘણા બધા ચેન્જીસ, રેડિકલ ચેન્જીસ અહીંયા એનઈપી 2020માં લાદવામાં આવ્યા છે, આપણી સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યા છે. ઓકે, હવે આગળ જોઈ લઈએ. એ ઉપરાંત બીજી બધી વસ્તુઓ પણ રિવાઇઝ કરી લઈએ. નવી માન્યતા ફ્રેમવર્ક અહીંયા અને નહીં આવે. સાર્વજનિક અને ખાનગી બંને શાળાઓનું નિયમન કરવા માટે સ્વતંત્ર સત્તા સાથે શાળા શાસન બદલવા માટે સેટ છે, તૈયાર છે. ઓકે, એટલે કે એનઈપી 2020 સાથે સ્કૂલ ગવર્નન્સમાં પણ ચેન્જીસ આવશે, અને એ ખાલી ગવર્મેન્ટ સ્કૂલ નહીં બટ પ્રાઇવેટ સ્કૂલને પણ અપ્લાય થશે. ક્લિયર? એના પછી છે પાયાની સાક્ષરતા અને સંખ્યતા પર ભાર. હવે આ વર્ડ યાદ રાખજો, ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમેરસી, એટલે કે FLN. આનું ફૂલ ફોર્મ આ છે, યાદ રાખજો, ઘણી વખત આવતું હોય છે. એટલે FLN પર ભાર, એટલે કે પાયાની સાક્ષરતા અને સંખ્યતા પર ભાર. પછી શાળાઓમાં શૈક્ષણિક પ્રવાહો, અભ્યાસેતર અને વ્યવસાયિક પ્રવાહ વચ્ચે કોઈ કઠોર વિભાજન થશે નહીં. એ આપણે દરેક સ્લાઇડને આ ખાલી એક રિવિઝન છે કે તમને દરેક વસ્તુ ફરીથી મગજમાં બેસી જાય. આ વસ્તુ આપણે આગળ જોઈ જ હતી. રાઈટ, એના ઉપરાંત ઇન્ટર્નશિપ સાથે વર્ગ 6 થી શરૂઆત કરવામાં આવતું વ્યવસાયિક શિક્ષણ, એટલે ધોરણ 6 થી બાળકોને વોકેશનલ એજ્યુકેશન સ્ટાર્ટ થઈ જશે, અને એની માટે ઇન્ટર્નશિપ પણ સ્ટાર્ટ થઈ જશે. એટલે કદાચ જો તમને આવે કે કયા ધોરણથી વોકેશનલ એજ્યુકેશન સ્ટાર્ટ થશે, તો કયા ધોરણથી વોકેશનલ એજ્યુકેશન માટે બાળકોને ઇન્ટર્નશિપમાં મોકલવામાં આવશે, તો ધોરણ 6 યાદ રાખજો. ઓકે, જો ધોરણ 6 થી વોકેશનલ એજ્યુકેશન સ્ટાર્ટ થાય તો ધોરણ 5 માટે શું હતું, તો એ આગળ જોઈએ. ઓછામાં ઓછા ધોરણ 5 સુધી બાળકોને માતૃભાષામાં જ ભણાવવું. એટલે જો ગુજરાતમાં બાળક હોય તેને ગુજરાતીમાં જ ભણાવવું. ઓકે, ઇંગ્લિશમાં નહીં. એવી રીતે સૂચન છે. હજી કેટલું આગળ ચાલે છે જોઈએ. કોઈ પણ વિદ્યાર્થી પર કોઈ ભાષા લાદવામાં આવશે નહીં. હવે એ ઉપરાંત 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ સાથે મૂલ્યાંકન કરવું. હવે 360 ડિગ્રી હોલિસ્ટિક કાર્ડ ધેટ મીન્સ કે તમારું જે રિઝલ્ટ હશે એટ ધ એન્ડ ઓફ ધ યર આપણને એક રિઝલ્ટ મળે છે. ઓકે, આપણું પ્રોગ્રેસ કાર્ડ મળે છે. એમાં ખાલી એક જ આયામ, જે આપણું એકેડેમિક આયામ હોય છે, એનો જ વર્ણન હોય છે કે બાળક કેટલો હોશિયાર છે. પણ એવું નહીં, 360 ડિગ્રી ધેટ મીન્સ બાળકના દરેક આયામો, બાળકના દરેક આસ્પેક્ટને તમે ચેક કરો. એનામાં કદાચ ભણવામાં નબળું હોય, પણ એ સિવાય બાળકોમાં એટલા બધા ગુણો હોય છે કે એમાં આગળ વધી શકે. તો એ દરેક વસ્તુનું જે શું કહેવાય, એ દરેક વસ્તુનું ચેકિંગ જે છે એ થવું જોઈએ સ્કૂલમાં, અને એને તમે પ્રોગ્રેસ કાર્ડ હોય છે એનો એમાં ઇન્ક્લુડ કરો. એટલે જે અસેસમેન્ટ હોય છે એ 360 ડિગ્રી હોલિસ્ટિક હોવું જોઈએ. ઓકે, દરેક આયામનું ચેકિંગ થવું જોઈએ, નહીં કે ખાલી ભણવાની બાબતો. ઓકે,
હવે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દેટ ઇઝ એનસીઆરટી સાથે પરામર્શ કરીને શિક્ષક શિક્ષણ એનસીએફટીઈ 2021 માટે એક નવું અને વ્યાપક રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક ઘડવામાં આવશે. હવે આ ફૂલ ફોર્મ જો ઇંગ્લિશમાં છે યાદ રાખી લેજો, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન. ઓકે, એને ઘડવાની વાત કરી. એ ઉપરાંત 2030 સુધીમાં શિક્ષણની લઘુત્તમ ડિગ્રીની લાયકાત 4 વર્ષની સંકલિત બીએડ હશે. સંકલિત બીએડ ધેટ ઇઝ ઇન્ટિગ્રેટેડ બીએડ. હવે એ શું? જનરલી થતું શું હોય છે કે આપણે 12th કરી લઈએ, 12th પછી આપણે બીએસસી માં જઈએ, બીકોમ કરો કે બીએ કરો. ઓકે, ત્યારે તમે શ્યોર નથી હોતા કે મારે ટીચર બનવું છે. પછી તમને એમ થાય કે નહીં હવે હું શું કરું, કાંઈ મેળ નથી પડતો, તો ચલો હવે હું બીએડ કરી લઉં. ઓકે, એટલે આપણો આ જે કોર્સ થાય કેટલા વર્ષનો થઈ જાય? 5 વર્ષનો થઈ જાય. 3 વર્ષ આ અને 2 વર્ષ આ. એવી રીતે અહીંયા પણ 5 વર્ષ થાય. હવે ગવર્મેન્ટ શું કહે છે કે તમારે 12th પછી જ નક્કી કરવું પડશે કે તમારે ટીચર બનવું છે, ટીચિંગ લાઈનમાં જવું છે કે શું. જો તમારે ટીચિંગ લાઈનમાં જવું હોય તો તમારે આ ઇન્ટિગ્રેટેડ કોર્સમાં જવું પડશે જે 4 વર્ષનો હશે, ધેટ ઇઝ બીએસસી બીએડ. હવે કોઈ એમ નહીં કે હું બીએસસી કરું છું, પણ કહેવાય કે બીએસસી બીએડ કરું છું. વિધિન 4 યર્સ તમારો આ ઇન્ટિગ્રેટેડ કોર્સ છે એ કમ્પ્લીટ થઈ જશે. રાઈટ? એટલે તમારે પહેલેથી જ નક્કી કરી લેવાનું. ઘણી વખત એવું થાય કે હવે કંઈ નથી થતું તો હું ટીચર બની જાઉં, એ ટાઈપનું એક મેન્ટાલિટી હોય છે આપણે ત્યાં. બટ હવે એવું નહીં થાય. ઓકે, ટીચરની બહુ જ શું કહેવાય એક હાઈ વેલ્યુ હોય છે. ટીચર એક જે આપણો સમાજના ઘડવૈયા તરીકે ઓળખાય છે. તો એની માટે એવું ન હોવું જોઈએ કે કંઈ નથી થતું તો આ લાઈનમાં જવું. એ વસ્તુ ખોટી છે. ઓકે, તો એની માટે ઇન્ટિગ્રેટેડ કોર્સ જે લાગુ પડવામાં આવશે 4 વર્ષમાં કમ્પ્લીટ થશે. આ વસ્તુ 2030 સુધીમાં હાસિલ કરી લેવાની છે. ઓકે, એની ડેડલાઇન 2030 આપી છે. રાઈટ? હવે આગળ જોઈ લઈએ. હવે હમણાં જ આપણે વાત કરી 360 ડિગ્રી હોલિસ્ટિક એનું અસેસમેન્ટ થવું જોઈએ બાળકનું, અને એની માટે પરખની વાત આવે છે. તો પરખ શું છે એ જોઈ લઈએ. સેટિંગ અપ નેશનલ સેન્ટર ફોર પરફોર્મન્સ assessment review and analysis of knowledge for holistic development. હવે પરખ જોઈને તમને લાગે જ નહીં, પરખ એક આપણે એમ થાય કે નહીં કેટલું સરસ નામ છે, બટ એ પરખ તો શોર્ટ ફોર્મ છે. એનું ફૂલ ફોર્મ જે છે તમને એક્ઝામમાં આવી શકે. તેને યાદ રાખજો, બહુ ઈઝી છે. લાંબુ ઓફકોર્સ લાંબુ છે બટ યાદ રહી જાય એવું છે. હવે જો અસેસમેન્ટને લગતું છે, તમારું જે તમે કોઈ પણ વસ્તુ કરી એને અસેસ કરશે, એને ચેક કરશે કે તમે કેટલી અંશે એ વસ્તુ સક્સેસફુલી કરી છે. અસેસમેન્ટનું છે એટલે શેનું કરશે? તમારા પરફોર્મન્સનું. રાઈટ? પી ફોર પરફોર્મન્સ, એ ફોર અસેસમેન્ટ, ડી ફોર રિવ્યુ, પછી એ ફોર એનાલિસિસ. આ બધું શેનું કરશે? પરફોર્મન્સ, અસેસમેન્ટ, રિવ્યુ એન્ડ એનાલિસિસ. શેનું કરશે? તમારા નોલેજનું. ઓકે, ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. આટલું બધું કરે તો તમારું શું થશે? તમારું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થશે. કે 360 ડિગ્રીની વાત આવી પાછી અહીંયા. ઓકે, ખ્યાલ આવી ગયો? એટલે આનું ફૂલ ફોર્મ છે, યાદ રાખી લેજો. હવે એના 2 આયામ છે, અસેસમેન્ટ એન્ડ 21st સેન્ચુરીની સ્કિલ્સ છે. તો અસેસમેન્ટમાં શું છે? શિફ્ટ ટુવર્ડ્સ કોમ્પિટન્સી બેઝડ અસેસમેન્ટ, એટલે કે રૂટ લર્નિંગ, મેમરી લર્નિંગની વાત નહીં, હવે તો સ્કિલની વાત આવે છે, કોમ્પિટન્સી બેઝડ અસેસમેન્ટની વાત આવે છે. રાઈટ? અને 21st સેન્ચુરીની સ્કિલ્સ છે એમાં પ્રમોટિંગ ક્રિટિકલ એન્ડ ક્રિએટિવ થિંકિંગ અલાઇન ટુ ધ 21st સેન્ચુરી ઇન ક્લાસરૂમ. એટલે અત્યારની જે ડિમાન્ડ છે એ પ્રમાણે બાળકોને વિચારતા કરો, એનામાં ક્રિટિકલ થિંકિંગ, ક્રિટિકલ અપ્રોચ ડેવલપ થાય, એમાં ક્રિએટિવ થિંકિંગ ડેવલપ થાય, એ ટાઈપનું દરેક વસ્તુ બાળકોને આપવાની છે. રાઈટ? હવે આ પરખના ઓબ્જેક્ટિવ્સ છે. સેટિંગ નોર્મ્સ, સ્ટાન્ડર્ડ્સ એન્ડ ગાઈડલાઇન્સ ફોર અસેસમેન્ટ એન્ડ એવેલ્યુએશન. પરખ છે અસેસમેન્ટ માટેનું છે, એટલે દરેક એના ઓબ્જેક્ટિવ્સમાં તમને ક્યાંક ને ક્યાંક અસેસમેન્ટ, અચીવમેન્ટ, ઇવોલ્યુશન એ ટાઈપના વર્ડ્સ જોવા મળશે. રાઈટ? ગાઇડિંગ ધ સ્ટેટ અચીવમેન્ટ સર્વેસ, SAS. જેટલા શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મ છે થોડાક ધ્યાનમાં રાખજો. કન્ડક્ટિંગ ધ નેશનલ અચીવમેન્ટ સર્વે, NAS. ઓકે, એટલે નેશનલ અચીવમેન્ટ સર્વે કન્ડક્ટ કરશે, પરખ છે. પછી મોનિટરિંગ અચીવમેન્ટ ઓફ લર્નિંગ આઉટકમ ઓફ ધ કન્ટ્રી. ઓકે, લર્નિંગ આઉટકમ કેવા છે, અચીવમેન્ટ સ્ટાન્ડર્ડ કેવા છે, એ દરેક વસ્તુનું મોનિટરિંગ કરશે કોણ? તો કે પરખ. ઓકે, હવે આગળ જોઈ લઈએ. ફરી જે બધી વસ્તુઓ કરી છે કોઈ રિવિઝન કરી લઈએ, જોઈ લઈએ કેટલું આવડ્યું છે, કેટલી વસ્તુ યાદ રહી છે. ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4 ગુજરાતીમાં નથી લીધું બટ ઇંગ્લિશ તમને ખ્યાલ આવી જાય એવું જ છે.
The NEP 2020 has changed new curricular structure. What is the new curricular structure of NEP 2020? હવે તો આંખ બંધ કરીને જ ટીક થઈ જવું જોઈએ. શું છે? બધા ઓપ્શન નથી બોલતી, આપણે સાચા આન્સર તરફ જ ડાયરેક્ટ જશું. ઓપ્શન બી છે 5 + 3 + 3 + 4. ઓકે, 5 ને ક્યારે પૂછાતું જ નથી, બટ 5 ને તમને ખબર હોવી જોઈએ કે આ જે 3 વર્ષ છે એ પ્રી પ્રાઇમરીના છે, બાલવાટિકાના છે. ઓકે, ને આજે એના પછીના જે 2 વર્ષ છે એ ક્લાસ 1 અને ક્લાસ 2. ઓકે, આવી રીતે છે. પછી તો જે સ્ટાન્ડર્ડ છે એ પ્રમાણે જ આવે છે, રાઈટ. એટલે મને એમ છે કે તમને હું કરાવું, જ્યારે તમે આ વિડીયો પૂરો કરો ત્યાં સુધી તમને NEP 2020 આખું યાદ રહી ગયું હોય, રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. NEP 2020 focuses on NEP 2020 એના પર ફોકસ કરે છે એની વાત છે. ફોર્મેટિવ અસેસમેન્ટ બેઝ પ્રોગ્રેસ એટલે કે રચનાત્મક આકારણીનું. એના પછી જે સમેટિવ અસેસમેન્ટ જે વર્ષાંતે થતું હોય છે એ. એના પછી જે કોમ્પ્રિહેન્સિવ અસેસમેન્ટ બેઝ પ્રોગ્રેસ કાર્ડ એટલે કે વ્યાપક આકારણી આધારિત પ્રગતિ કાર્ડ. અને લાસ્ટ છે 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. આ ક્વેશ્ચન હમણાં જ કર્યો, પરખની વાત કરી હતી આપણે. જે સાચો આન્સર થશે એ ફોર્મેટિવ નહીં થાય, સમેટિવ નહીં થાય, કોમ્પ્રિહેન્સિવ નહીં થાય, બટ શું થશે? 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર શું થશે? ઓપ્શન ડી. ડી નથી, આમાં 4 છે, તો ઓપ્શન 4. ઓકે, NEP 2020 આપણે સ્કૂલ એજ્યુકેશનની વાત કરી, રાઈટ, પરખની વાત કરી. હવે આપણે હાયર એજ્યુકેશન પર આવી જઈએ. હાયર એજ્યુકેશન કરિક્યુલમ ટુ હેવ ફ્લેક્સિબિલિટી ઓફ સબ્જેક્ટની એક ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ બાળકો માટે. એ ઉપરાંત મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ ટુ બી અલાઉ વિથ અપ્રોપ્રિએટ સર્ટિફિકેટ. હવે મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ શું છે હું તમને ડિટેલમાં આગળ સમજાવીશ. આગળ જોઈએ. Academic bank of credits to be established to facilitate transfer of credits. હવે academic bank of credits એટલે કે ABC. હવે આ જે શોર્ટ ફોર્મ છે તમને પૂછાય છે એટલે યાદ રાખજો. ABC that means academic bank of credits to be established to facilitate transfer of credits. એટલે તમને જે ક્રેડિટ્સ મળ્યા હોય તમને બીજી જગ્યાએ તમે ટ્રાન્સફર કરવા હોય તો એ પણ તમને અલાઉ કરશે. કોણ? તો academic bank of credits. હવે NEP 2020 advocate increased use of technology with equity. National Educational Technology Forum to be created. એટલે જે ટેકનોલોજી છે એનો હવે ક્લાસરૂમમાં ઉપયોગ કરવો જોઈએ એની વાત પણ NEP 2020 એ કરી છે. એના પછી આગળ જોઈએ. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ટુ બી એસ્ટાબ્લિશ ટુ ફોસ્ટર સ્ટ્રોંગ રિસર્ચ કલ્ચર. આપણામાં એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે કે ઇન્ડિયામાં એટલું રિસર્ચ નથી થતું. રિસર્ચ થાય છે બટ એટલું ફ્રૂટફુલ રિસર્ચ નથી થતું કે જે આગળ લેવલે આપણે ઉપયોગમાં લઈ શકીએ, એના ડેટા આપણને ગવર્મેન્ટ પણ ઉપયોગ કરી શકે એ ટાઈપનું રિસર્ચ નથી. તો સારા રિસર્ચનું એક કલ્ચર આપણા દેશમાં ડેવલપ થાય, સારા રિસર્ચર સારી રિસર્ચ કરે એ ટાઈપનું એક કલ્ચર ડેવલપ થાય એની માટે વાત કરવામાં આવી. કોના દ્વારા? NRF આ વસ્તુને ડેવલપ કરવાની. ઓકે, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનને ડેવલપ કરો કે જે રિસર્ચને પ્રમોટ કરે, રાઈટ. હવે NEP 2020 emphasize setting up for gender inclusion fund GIF and special education zones for disadvantaged regions and groups. એટલે જે જગ્યાએ જે બાળકો ભણતા ઓછા હોય અથવા તો ઘણી વખત એવું હોય કે ગર્લ્સને ઓછું એજ્યુકેશન આપવામાં આવ્યું હોય ત્યારે જેન્ડર ઇન્ક્લુઝન ફંડ અને સ્પેશિયલ એજ્યુકેશન ઝોન જે ડિક્લેર કરેલા હોય કે જે બાજુ જે ગામડાઓમાં શિક્ષણનો રેટ ખૂબ ઓછો હોય, બાળકો ડ્રોપ આઉટ થઈ જતા હોય તો એની માટે પણ કાર્ય કરવાનું NEP 2020માં કહ્યું. એ ઉપરાંત affiliation system to be phased out in 15 years with graded autonomy to colleges. એ વસ્તુ શું છે ડિટેલ હું આગળ સમજાવીશ. અને એ ઉપરાંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પાલી, પર્શિયન એન્ડ પ્રાકૃત. ઓકે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન એટલે કે IITI એની સ્થાપના કરવી. હવે કઈ 3 લેંગ્વેજ છે તો એ પણ યાદ રાખજો. પાલી, પર્શિયન અને પ્રાકૃત. ઓકે, એ અંગે NEP 2020 ને હાયર એજ્યુકેશન સેક્ટરમાં આ બધી વસ્તુઓ ડિસ્કસ કરવામાં આવી. હવે દરેક વસ્તુની ડિટેલ આપણે જોઈએ. હવે
હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા HECI, અગેન નવું એક ફૂલ ફોર્મ આવ્યું, તમારે ફૂલ ફોર્મ નો તો આખું પેજ ભરાઈ જશે એવું લાગે છે, આ યાદ કરજો. એના જે 4 વર્ટિકલ્સ છે અહીંયા લખેલા છે, આની અંગે આપણે આઈ થિંક ક્વેશ્ચન પણ એક સોલ્વ કર્યો, નોટ આઈ થિંક, આઈ એમ શ્યોર આપણે ક્વેશ્ચન સોલ્વ કરેલો. હવે આ જે 4 વર્ટિકલ્સ છે આ જ ક્રમમાં યાદ રાખજો. ઓકે, આ ક્વેશ્ચન પણ આવે છે કે તમને ક્રમમાં પૂછેલું કે આ સેકન્ડ નંબરનું વર્ટિકલ છે, તમને ખબર હોવી જોઈએ આને આ જે ક્રમમાં છે આ ચારે ચારને એ જ ક્રમમાં યાદ રાખજો, રાઈટ. હવે HECI will be set up a single umbrella body, એટલે એક જ અમ્બ્રેલામાં બીજા એના અલગ અલગ વર્ટિકલ્સ આવેલા હશે. ભારતનું ઉચ્ચ શિક્ષણ આયોગ HECI તબીબી અને કાયદા શિક્ષણને બાદ કરતા, હવે આ પણ ક્વેશ્ચન તમને પૂછાયેલું છે. એક એક લાઈન જુઓ, દરેક લાઈનમાંથી ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક આવેલા છે. આ લાસ્ટ સાયકલમાં જ આ ક્વેશ્ચન આવેલું કે કયા 2 સેક્ટર છે જે HECI હેઠળ નથી આવતા. ઓકે, જે એની સિંગલ અમ્બ્રેલા ઝોન છે એમાં નથી આવતા, તો મેડિકલ અને લીગલ એજ્યુકેશન છે એ એમાં ઇન્ક્લુડ નથી કરેલું, હાયર એજ્યુકેશન કમિશનમાં એને ઇન્ક્લુડ નથી કરેલું, રાઈટ. ક્યાં હતા અહીંયા? તબીબી અને કાયદાકીય શિક્ષણને બાદ કરતા સમગ્ર ઉચ્ચ શિક્ષણ માટે એક, 2 વખત આવી ગયું છે, એક છત્ર સંસ્થા તરીકે સ્થાપવામાં આવશે. જાહેર અને ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને નિયમન, માન્યતા અને શૈક્ષણિક ધોરણો માટેના સમાન ધોરણો દ્વારા સંચાલિત કરવામાં આવશે. એ ઉપરાંત HECI ના 4 વર્ટિકલ્સ હશે જે તમને અહીંયા મેં આપ્યા છે, રાઈટ. આ ક્રમમાં જ યાદ રાખજો. પહેલું શું છે? NHERC, that is નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ. આ પણ બધા ફૂલ ફોર્મ યાદ રાખજો, જેટલા યાદ રાખે. બાકી આમ તમે ઘણી વખત એવું હોય ને કે અમુક વસ્તુ તમે વાંચેલી હોય, ભલે ને ગોખી ન હોય, તમે વાંચી હોય, મગજમાં ક્યાંક ને ક્યાંક બેસી ગઈ, તો પછી તમે ઓપ્શન્સ જુઓ ને તમને આઈડિયા આવી જાય કે નહીં આ જ હશે. એટલે એક વખત નજર નીચે દરેક વસ્તુઓ ફેરવી લી. મને ખબર છે કે હવે કાલે એક્ઝામ છે ને હું તમને આમ કહું ને આ યાદ રાખજો, આ યાદ રાખજો, તમને બહુ ટોર્ચરિંગ જેવું લાગે કે એટલું બધું કેવી રીતે યાદ રાખે, બટ એક વખત જોઈ લેજો શાંતિથી, મગજ શાંત રાખીને બધી વસ્તુઓ સમજી લેજો તો યાદ રહી જ જશે. ઓકે, હવે એ ઉપરાંત નેશનલ અક્રેડિટેશન એન્ડ કાઉન્સિલ, that is NAC for accreditation, right. નેશનલ એજ્યુકેશન ગ્રાન્ટ કાઉન્સિલ, that is HEGC for funding. હવે આ છે દરેક એના કાર્ય છે જે મેં અહીંયા હાઇલાઇટ કર્યા છે. જો NHERC શું કરશે? એ રેગ્યુલેશન કરશે. પેલા અત્યારે UGC કરે છે, હવે ધીરે ધીરે NHERC આવી જશે. એના પછી અક્રેડિટેશન માટે શું આવશે? NAC આવશે. અત્યારે કોણ છે? NAAC છે, રાઈટ. પછી ફંડિંગ માટે HEGC એ આવી જશે, અને સ્ટાન્ડર્ડ સેટિંગ માટે કોણ આવશે? તો જનરલ એજ્યુકેશન કાઉન્સિલ, that is GEC. એટલે આ ફૂલ ફોર્મ છે, સોરી આ એનું શોર્ટ ફોર્મ છે, આ એનું ફૂલ ફોર્મ છે અને આ એનું કાર્ય છે. એક લાઈનમાં તમને 3 વસ્તુઓ મળી જશે. ઓકે, હવે આગળ જોઈએ. કોલેજનું જોડાણ 15 વર્ષમાં તબક્કાવાર રીતે સમાપ્ત કરવામાં આવશે, અને કોલેજોને ગ્રેડની સ્વાયત્તતા સ્થાપવા માટે તબક્કાવાર પદ્ધતિનું પણ સ્થાપન કરવામાં આવશે. That means affiliation of colleges is to be phased out in 15 years. એટલે કોલેજના અફિલિએશન માટે 15 વર્ષ આપ્યા છે અને એને સ્ટેજ વાઇઝ કરવામાં આવશે. ઓકે, a stage wise mechanism to be established for granting graded autonomy to colleges. ક્લિયર? એટલે દરેક વસ્તુને એ લોકોએ જે સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે એ ક્યાં સુધી હાંસિલ કરવા એની પર ડેડલાઇન આપી છે. એટલે કેટલું બધું સિસ્ટમેટિક કાર્ય થયું છે, રાઈટ. આગળ જુઓ, લાસ્ટ છે પોઈન્ટ. Over the period of time, every college is expected to develop into either autonomous degree granted college or constituted college of a university. એટલે સમયાંતરે દરેક કોલેજને સ્વાયત્ત ડિગ્રીની ગ્રાન્ટીનેડ કોલેજ અથવા તો યુનિવર્સિટીના ઘટકની કોલેજ તરીકે વિકસિત થવાની અપેક્ષા રાખવામાં આવે છે. એટલું બધું જે છે, બટ એની માટે સર્ટેન ટાઈમ પીરિયડ દરેક વસ્તુ માટે આપેલો છે. ક્લિયર થઈ ગઈ એટલી વસ્તુ હાયર એજ્યુકેશન માટે. હવે આગળ જોઈએ. હવે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, જેની આપણે અગાઉ વાત કરી, ઇન હાયર એજ્યુકેશન એન્ડ વોકેશનલ એજ્યુકેશન. આ યાદ રાખજો, જો હાયર એજ્યુકેશન વિશે આપણે ક્વેશ્ચન સોલ્વ કરેલો, બટ ગયા વર્ષે જ આ ક્વેશ્ચન આવેલો. એમાં ઓપ્શનમાં એ લોકોએ હાયર એજ્યુકેશન નહોતું આપ્યું. ડેટા આ જ હતો કે 50% સુધી આપણે હાંસલ કરવાનો છે. કયા વર્ષ? તો 2035 સુધીમાં. બટ હાયર એજ્યુકેશન નહોતું આપ્યું, વોકેશનલ એજ્યુકેશન આવ્યું. ધેટ મીન્સ
આપણને બે વસ્તુ યાદ રાખવી પડશે કે 2035 સુધીમાં 50% સુધીનો GER ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો આપણને હાંસિલ કરવાનો છે હાયર એજ્યુકેશનમાં અને વોકેશનલ એજ્યુકેશનમાં. ક્લિયર? આ બે વસ્તુ. હવે એ ઉપરાંત જો આપણે GER વધારવું એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધારવો હોય, બાળકોને ફરી સ્કૂલ જતા કરવા હોય જો હાયર એજ્યુકેશનમાં, આટલો અત્યારનો આપણો જે ડેટા છે એ 27.1 છે. આ કરંટ ડેટા છે, આ યાદ નહીં રાખતા. ઓકે, તો 27.1 અત્યારે છે અને મારે 2035 સુધીમાં એને વધારીને 50% કરવું હોય તો પછી હવે નવી સીટ્સ જ ન હોય તો બાળકો એડમિશન ક્યાં લેશે? તો એની માટે પણ ગવર્મેન્ટે પ્રોવિઝન કર્યું છે કે 3.5 કરોડ જેટલી સીટ્સ અલોકેટ કરવી, નવી સીટને એડ કરવી. ઓકે, તો જ બાળકો આવશે ને. અત્યારે જે કન્ડિશન છે પ્રમાણે સીટ્સ જ નથી તો બાળકો ક્યાં ભણશે? તો એની માટેનું પણ આ પ્રોવિઝન છે. રાઈટ? જો ધ કરંટ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો GER ઇન હાયર એજ્યુકેશન ઇઝ 27.1 અત્યારનો છે. હવે જ્યારે પણ તમે ફ્યુચરમાં જો વિડીયો જુઓ તો એ સમયનો કરંટ ડેટા તમારે ઓથેન્ટિક એની વેબસાઇટ એના પરથી મેળવી લેવો. ઓકે, અત્યારનો જે ડેટા છે દેટ ઇઝ 27.1. એને આપણે 50% સુધી લઈ જશું. કયા વર્ષ? તો 2035 સુધીમાં. કયા બે સેક્ટર? તો હાયર એજ્યુકેશન અને વોકેશનલ એજ્યુકેશનમાં. ક્લિયર થઈ ગયું એટલું? હવે આગળ જોઈએ. Holistic undergraduate education with flexible curriculum can be of 3 or 4 years with multiple exit option and appropriate certificate within this period. એટલે કે હવે શું છે કે સપોઝ આપણે કોલેજમાં ગયા, બરોબર છે, કોઈક વખત એવા સંજોગો ઊભા થઈ ગયા કે મારે હું બીકોમમાં મેં એડમિશન લીધું ફર્સ્ટ યર, પછી મારે એવું થયું કે મારે છોડવું પડ્યું. ઓકે, પહેલું વર્ષ પૂરું કર્યું, સેકન્ડ યર હું આગળ કન્ટિન્યુ ન કરી શકે તો મેં છોડવું પડ્યું, તો મને કોઈ સર્ટિફિકેટ કોઈ ડિગ્રી મળે? કોઈ ના મળે. ઓકે, અને ફરીને 5 વર્ષ પછી મને એમ થયું કે ચલો ભણવાનું સ્ટાર્ટ કરું, મારે પહેલા વર્ષથી કરવું પડે. રાઈટ? બટ હવે NEP 2020 એવી જોગવાઈ કરી છે કે તમે મલ્ટિપલ એક્ઝિટ કરી શકો અને મલ્ટિપલ એન્ટ્રી કરી શકો. મારે છોડી દઉં તો મારી અકોર્ડિંગ ટુ ધેટ એના જે નોર્મ્સ હશે એ પ્રમાણે મને સર્ટિફિકેટ પણ મળશે અને ફરીથી જ્યારે હું એનરોલ થઈશ ત્યારે મને પહેલા વર્ષમાં નહીં, હું સેકન્ડ યરથી એનરોલ થઈશ. એટલી બધી ફ્લેક્સિબિલિટી ગવર્મેન્ટે સ્ટુડન્ટ માટે આપી છે. રાઈટ? હવે આગળ જોઈએ તો એમફિલ ના કોર્સિસ છે ડિસકન્ટિન્યુ થશે. હવે એમફિલ બંધ થઈ જશે, બંધ ઓલરેડી થઈ ગયું છે, તમને બધાને ખ્યાલ જ હશે. ઓકે, હવે એ ઉપરાંત academic bank credits to be established to facilitate transfer of credits. તમે જેટલા કોર્સિસ કરો એના ક્રેડિટ એડ થશે અને ક્રેડિટ્સને તમે ટ્રાન્સફર પણ આપણે કરી શકશું. રાઈટ? હવે જો આ ક્વેશ્ચન આવ્યું છે આપણે ગઈકાલે સોલ્વ કરેલો, multidisciplinary education and research university, that is MERU. Okay, at par with IITs, IIM to be set up as a model of best multidisciplinary education of global standard of the country. જો આ NEP 2020 નો ડ્રાફ્ટ છે એનું સ્ટેટમેન્ટ છે, એનું સ્ટેટમેન્ટ તમને ડાયરેક્ટ ક્વેશ્ચનમાં પૂછેલું છે ને. હવે આનો જે આન્સર હતો મેરુ હતો, જો તમને ગઈકાલનો વિડીયો જોયો હોય ને યાદ હોય તો. એટલે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન અને રિસર્ચ યુનિવર્સિટીઝ તપાસે. ઓકે, કોની સાથે સંલગ્ન છે? એની IIT છે. ઓકે, પછી IIM છે અને બીજી જે મોડલ મલ્ટીડિસિપ્લિનરી ગ્લોબલ સ્ટાન્ડર્ડની જે કોલેજીસ છે એની સાથે. રાઈટ? હવે આગળ જોઈએ. હવે પાછો અહીંયા એક નવો ટાર્ગેટ આવે તમારે યાદ રાખવાનો છે. શું છે? તો બાય 2040 ઓલ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ shall aim to become multidisciplinary institutes. ઓકે, હવે જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એને મલ્ટીડિસિપ્લિનરીમાં કન્વર્ટ કર્યો. હવે એટલે શું? એટલે એમ કે જો મેં જ્યાંથી કોલેજ કરી, મેં BSc કર્યું છે. ઓકે, મેં જ્યાં કોલેજ કરી ત્યાં ખાલી BSc અને BA જ હતું, એ સિવાય કંઈ જ નહોતું. એ સિવાય ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ એવી હોય છે જ્યાં ખાલી BSc જ ચાલતું હોય અથવા તો ખાલી BA જ ચાલતું હોય. દેટ મીન્સ કોઈ એક જ ડિસિપ્લિન ચાલતું હોય. હવે એ બધી વસ્તુઓ નહીં ચાલે. ગવર્મેન્ટ અનુસાર એમણે શું કીધું? તમે તમારી ઇન્સ્ટિટ્યૂટને મલ્ટીડિસિપ્લિનરી ઇન્સ્ટિટ્યૂટમાં કન્વર્ટ કરવી પડશે. દેટ મીન્સ તમારી ઇન્સ્ટિટ્યૂટના બાળકોને ઘણા બધા ઓપ્શન્સ મળવા જોઈએ કે તમે BSc પણ તમારે ત્યાં હોય, BA પણ હોય, BCom પણ હોય. ઓકે, તમે મેનેજમેન્ટ પણ કરાવતા હો, તમારે ત્યાં BEd પણ ચાલતું હોય. એટલે આ દરેક ઓપ્શન્સ તમારી ઇન્સ્ટિટ્યૂટમાં હોવા જોઈએ. એને મલ્ટીડિસિપ્લિનરી કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે આગળ જોઈએ. shall aim to have larger students. હવે આટલું બધું હોય તો તમારે સ્ટુડન્ટ એનરોલમેન્ટ રેશિયો પણ વધારવો પડશે. ઓકે, કેટલો? તો થાઉઝન્ડ્સમાં હોવું જોઈએ, અરાઉન્ડ 3000 અથવા એનાથી પણ વધારે. ઓકે, એવું શા માટે? ફોર ધ ઓપ્ટિમલ યુઝ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ રિસોર્સિસ.
લેબમાં તમે ગવર્મેન્ટ પાસેથી ગ્રાન્ટ લો, તમને ગવર્મેન્ટ બધા રિસોર્સિસ આપે, લેબ એસ્ટાબ્લિશ કરો અને છોકરાઓ 2-4 આવતા હોય તો પછી શું મતલબ એ બધી વસ્તુઓનો? રિસોર્સિસ પણ વેસ્ટ જાય છે. એટલે એ ન થાય એટલા માટે તમારે એનરોલમેન્ટ રેશિયો વધારવો પડશે. તમે વિચાર કરો કેટલી નીતિ આમ આગળની દ્રષ્ટિ વિચારે છે કે આજે તમને ટાર્ગેટ આપે છે. અત્યારે સિમ્પલ એક ખાલી નોર્મલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે જે ખાલી બીએસસી અથવા બીએ છે. હવે એને મલ્ટીડિસિપ્લિનરીમાં કન્વર્ટ કરાવશે. હવે એ કન્વર્ટ કરાવશે તો તમારે એનરોલમેન્ટ વધારવું પડશે, રાઈટ? એટલે એનરોલમેન્ટ વધશે તો બાળકો વધારે ભણશે. ક્લિયર? હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપશે એનું પણ ઓપ્ટિમલ યુઝ થવો જોઈએ. ઓકે, એટલે ગવર્મેન્ટ એ તમને સગવડ આપશે. હવે એ સગવડ આપશે તો તમારે પણ એનરોલમેન્ટ વધારવા પડશે, એની માટે ઇન્સ્ટિટ્યૂટ પણ કાર્ય કરતી થઈ જશે. એટલે જુઓ કે દરેક વ્યક્તિ એજ્યુકેશન માટે કેટલું આગળ વધશે એ દરેક આસ્પેક્ટ અહીંયા એનઈપી 2020માં એ લોકોએ લીધા છે. હવે આગળ જોઈ લઈએ. એક સેકન્ડ, આ બધું ઇરેઝ કરી દો તમને સરખું દેખાય. જો હવે પેલું જે આપણે હતું કે મલ્ટિપલ એક્ઝિટ અને મલ્ટિપલ એન્ટ્રી, એ શું હતું એ અહીંયા જોઈ લેશું. અમે ઇંગ્લિશમાં જ લીધું છે ને, ઇંગ્લિશમાં જ યાદ રાખવું પડશે કારણ કે એડવાન્સ ડિપ્લોમા બેચલર ડિગ્રી એનું કંઈ ગુજરાતી નહીં થાય. ઓકે, બેચલર નું કહેશો મેમ સ્નાતક ડિગ્રી થાય. ઓકે, તો પણ તમે એટલું યાદ રાખી લેજો, રાઈટ? The UG education can be 3 or 4 years with multiple exit option and appropriate certificate within this period. એટલે યુજી એજ્યુકેશન અંડર ગ્રેજ્યુએટ એજ્યુકેશન પ્રોગ્રામ હશે એ 3 થી 4 વર્ષના હશે. મલ્ટિપલ એક્ઝિટ કરી શકશો. હવે જુઓ 4 વર્ષનો હોય અને મેં પેલું જ વર્ષ કરીને છોડી દીધું તો મને શું મળશે? પહેલા વર્ષ પછી મને સર્ટિફિકેટ મળશે. ઓકે, હવે જો હું 2 વર્ષ કરું છું અને પછી છોડું છું તો મને શું મળશે? એડવાન્સ ડિપ્લોમા મળશે. બરાબર છે? એની ડિગ્રી એનાયત કરશે એ લોકો. હવે 3 વર્ષ કરીને જો છોડું તો મને બેચલર ડિગ્રી મળે અને જો 4 વર્ષ સુધીનું કમ્પ્લીટ કરું તો બેચલર વિથ રિસર્ચ એનું મને એ લોકો સર્ટિફિકેટ એના. તો સર્ટિફિકેટ બોલ તો વળી પછી તમે કન્ફ્યુઝ થઈ જશો કે મેમ સર્ટિફિકેટ તો પહેલા જ છે. એટલે આ જે છે એની ડિગ્રી મને એનાયત કરશે. ક્લિયર? એટલે આ પણ પાછું યાદ રાખજો. 1 વર્ષે સર્ટિફિકેટ, 2 વર્ષે એડવાન્સ ડિપ્લોમા, 3 વર્ષે બેચલર ડિગ્રી અને 4 વર્ષે બેચલર વિથ રિસર્ચ. ઓકે, કંઈ શોર્ટ ફોર્મ કરીને યાદ રાખી લેજો. 1C, પછી 2 સાથે એડી, ઓકે, પછી 3 સાથે બી અને ચોથું છે તો ચોથું તો બહુ હાયર કક્ષાનું જોઈએ તો બી અને આર. ઓકે, તો પેલું જો પેલામાં સી આવે છે, પછી પાછું ઉલટું જાય છે. એ આવી ગયું, પછી એની નીચે બી આવે છે, પછી અહીંયા ડિપ્લોમાનો ડી આવશે, પછી બેચલર વિથ રિસર્ચ એટલે સમથિંગ તમે જુઓ ને એ, પછી નીચે બી, પછી સી, પછી અહીંયા ડી ને એ બેચલર છે એટલે એ બેચલર વિથ રિસર્ચ. ઓકે, એટલે આ પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ, સમથિંગ કંઈક પણ એ રીતે કંઈક કરીને યાદ રાખી લેજો. ઓકે, તો હવે આગળ જોઈ લઈએ. હવે એ ઉપરાંત જોઈએ આ દરેક વસ્તુ તમે આગળની એક સ્લાઇડ જોઈએ એનું બધી વસ્તુનું રિવિઝન જ કરાવું છું. એટલે એમ નહીં વિચારતા કે મેમ કેટલી બધી સ્લાઇડ્સ યાદ કરી. યાદ રાખવાની ખાલી 3 થી 4 સ્લાઇડ્સ છે. ફરી ફરીને આ વસ્તુઓ રિપીટ કરીએ છીએ એ તમને યાદ રહી જાય. પેલું એક પિક્ટોરિયલ ફોર્મમાં હતું જે મેં એક ગવર્મેન્ટની વેબસાઇટ હતી એનામાંથી લીધું હતું. હવે એને મેં ફોન્ટ્સમાં ક્રિએટ કર્યું છે. એ રીતે ચેન્જ કરીને ફરીથી વસ્તુ રિવાઇઝ કરાવું છું. ઓકે, હવે જુઓ નેશનલ autonomous body National Education Technology Forum, that is NETF, will be created to provide platform for free exchange of ideas, okay, on use of technology to enhance learning, assessment, planning and administration. હવે NETF નું તમને કાર્ય પૂછે કે કોઈ એક એવી સંસ્થા છે જે લર્નિંગ, અસેસમેન્ટ, પ્લાનિંગ અને એડમિનિસ્ટ્રેશન માટે જો કાર્ય કરતી હોય અથવા તો કઈ એવી સંસ્થા જે છે જે ફ્રી એક્સચેન્જ ઓફ આઈડિયાઝ માટે છે તો તમારે યાદ રાખવાનું નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ. ઓકે, ફોરમ હોય ત્યાં આપણે વસ્તુઓ એક્સચેન્જ કરી શકીએ, આપણા આઈડિયાઝ એક્સચેન્જ કરી શકીએ. ઓકે, હવે નીચે જુઓ નેશનલ અસેસમેન્ટ સેન્ટર પરખ હેઝ બીન ક્રિએટેડ ટુ અસેસ ધ સ્ટુડન્ટ્સ. ઓકે, એટલે પરખનું કાર્ય શું છે? તો સ્ટુડન્ટને અસેસ કરવાનું. ઓકે, એના નોલેજને અસેસ કરવાનું, સ્ટુડન્ટને અસેસ કરવાનું નહીં. ઓકે, ઇટ ઓલ્સો પેવ્સ ધ વે ટુ ફોરેન યુનિવર્સિટીઝ ટુ સેટ અપ કેમ્પસીસ ઇન ઇન્ડિયા. ફોરેન યુનિવર્સિટીને પણ ઇન્ડિયામાં કેમ્પસ ખોલવા માટેનું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. હવે આપણે પણ જોઈએ છીએ કે કેટલા ઇન્ડિયન છે, કેટલા સ્ટુડન્ટ છે ઇન્ડિયામાંથી ફોરેન યુનિવર્સિટી યુકે જતા હોય છે, યુએસ જતા હોય છે. ઓકે, તો હવે આપણે એવું શું કામ ન કરીએ કે એ લોકોને આપણે ઇન્ડિયામાં બોલાવીએ.
અને એ લોકોને અહીંયા યુનિવર્સિટી સ્થાપિત કરે તો આપણા માટે કેટલું ઇઝી થઈ જાય, છોકરાઓને બહાર જવું જ ના પડે. એટલે એની માટે પણ પ્લાનિંગ ચાલુ છે. એના પછી છે ઇટ એમ્ફસાઇઝ સેટિંગ અપ જેન્ડર ઇન્ક્લુઝન ફંડ એન્ડ સ્પેશિયલ એજ્યુકેશન ઝોન ફોર ડિસએડવાન્ટેજ રીજન એન્ડ ગ્રુપ. જે ડિસએડવાન્ટેજ હોય, જે હાંસિયામાં ધકેલાઈ ગયેલા જે ગ્રુપ હોય એની માટે પણ વિચાર કરવામાં આવ્યો છે. એની માટે શું છે તો જેન્ડર ઇન્ક્લુઝન ફંડ, ઓકે, એનું ક્રિએટ કરવામાં આવ્યું છે. અને એ ઉપરાંત સ્પેશિયલ એજ્યુકેશન ઝોન્સ છે. હવે અમુક એરિયાઝ હોય છે એને સ્પેશિયલ એજ્યુકેશન ઝોન્સ તરીકે ડિક્લેર કરી દેવામાં આવે, તેને સરકાર તરફથી અલગ ફંડ આપવામાં આવે છે, રાઈટ. એટલે એને દરેક વસ્તુઓનું પણ પ્રોવિઝન એનઈપી 2020 રાખવામાં આવ્યું છે. એટલે એવું નથી કે ખાલી હાયર એજ્યુકેશન માટે કરવામાં આવ્યું છે કંઈ, કે ખાલી સ્કૂલ એજ્યુકેશન માટે કરવાનું છે, ખાલી ટીચર એજ્યુકેશન નહીં. હર કોઈ વસ્તુ, હર કોઈ આયામ, હર કોઈ વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા છે, રાઈટ. હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પાલી, પર્શિયન એન્ડ પ્રાકૃત, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન ટુ બી સેટ અપ, ઓકે. એટલે જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ પાલી, પર્શિયન અને પ્રાકૃત, આ 3 લેંગ્વેજ એ પણ પાછી યાદ રાખજો. બધું રિપીટેશન છે, ઓકે. ધ્યાનથી જોયું તો આ બધી વસ્તુ મેં રિપીટ કરાવી છે, ઓકે. એની માટે IITI એની સ્થાપના કરવી, ઓકે. 3 લેંગ્વેજ યાદ રાખો, PPP છે, પાલી, પર્શિયન એન્ડ પ્રાકૃત, ઓકે. હવે આગળ જોઈએ. ઇટ એમ્સ ટુ ઇન્ક્રીઝ ધ, 1 સેકન્ડ હું ઇરેઝ કરી દઉં, મને પોતાની જ નથી દેખાતું. See, it also aims to increase the public investment in education sector to reach 6% of GDP at the earliest. આપણો જે એજ્યુકેશન માટે જીડીપી 6% એનો ટાર્ગેટ છે એનઈપી 2020 નો. હવે અત્યારનો શું છે તો અત્યારે અરાઉન્ડ 4.6% છે. ટોટલ જીડીપી નો આપણે 4.6% એજ્યુકેશન સેક્ટર પાછળ ખર્ચીએ છીએ, રાઈટ. એટલી વસ્તુઓ ક્લિયર થઈ ગઈ. હવે થોડા ક્વેશ્ચન કરી લઈએ, થોડુંક આમ બધી વસ્તુ કેટલું આમ યાદ રહ્યું છે એ પણ ખબર પડી જાય, ઓકે. ફટાફટ એક ક્વેશ્ચન નો રાઉન્ડ લઈ લઉં કે તમને પણ આમ થઈ જાય રિવાઇઝ કે કેટલી વસ્તુ યાદ રહી છે. ચલો જોઈ લઈએ. NEP 2020 recommends that the government of India will constitute a fund to build the nation's capacity to provide equitable quality education for all girls as well as transgender students. What will be the name of that fund? NEP 2020 ભલામણ કરે છે કે ભારત સરકાર તમામ છોકરીઓ તેમજ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ માટે સમાન ગુણવત્તાવાળું શિક્ષણ પ્રદાન કરવાની રાષ્ટ્રની ક્ષમતાનું નિર્માણ કરવા માટે એક ફંડની જે રચના કરવામાં આવી છે, ફંડનું નામ શું છે? ઓકે, આ ફંડનું નામ આપણે અગાઉ ચર્ચા કરી હતી. ઓકે, હવે 4 ઓપ્શન્સ વાંચી લઈએ એક વખત. જેન્ડર એજ્યુકેશન ફંડ, દેન જેન્ડર પ્રમોશન ફંડ, એના પછી ઓપ્શન 3 છે દેટ ઇઝ જેન્ડર ઇન્ક્લુઝન ફંડ, અને લાસ્ટ છે દેટ ઇઝ જેન્ડર એમ્પ્લોયમેન્ટ ફંડ. ઓકે, હવે ગુજરાતીમાં હું નથી વાંચતી બીકોઝ ઓલમોસ્ટ સરખું જ થાય, બહુ જો ગુજરાતી કરવા જશો તો ક્યાંક ફસાઈ જશો, ઓકે. હવે આનો સાચો આન્સર જો તમને યાદ હોય તો કયું ફંડ હતું? એ જેન્ડર તો જો બધામાં છે પણ કઈ યાદ આવે છે? જેન્ડર ઇન્ક્લુઝન ફંડ હતું. આપણે અગાઉ જે મેં મારું રિટર્ન સ્લાઇડ હતી એમાં પણ કર્યું હતું, અને પેલું જે પિક્ચોરિયલ સ્લાઇડ હતી એમાં પણ મેં આ વસ્તુ ડિસ્કસ કરી હતી. એટલે આની જે વાત છે એ જેન્ડર ઇન્ક્લુઝન ફંડ, ધેટ ઇઝ ઓપ્શન 3, ઓકે, એમાં કરેલી હતી, રાઈટ. હવે 7th ક્વેશ્ચન જોઈએ. 7th ક્વેશ્ચન છે ધ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 aims to increase the gross enrollment ratio in higher education to dash by 2035. આ ક્વેશ્ચન આપણે ગઈકાલે કરેલો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નો ઉદ્દેશ 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ખાલી જગ્યા સુધી વધારવાનો છે. 35, 26.3, 50 કે 40. આ ગઈકાલનો જ ક્વેશ્ચન છે, બધાને યાદ હોવું જોઈએ. આન્સર શું આવશે? 50%, રાઈટ. હવે આગળ જોઈએ. સ્કૂલ એજ્યુકેશન જોયું, હાયર એજ્યુકેશન જોયું, હવે ટીચર એજ્યુકેશન જોઈ લઈએ, રાઈટ. જો a new and comprehensive national curriculum framework for teacher education, that is NCFTE 2021 will be formulated by NCTE in consultant with NCERT. એટલે કે શિક્ષક શિક્ષણ માટેનો એક નવો
અને વ્યાપક રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક ધેટ ઇઝ NCFTE. હવે જો NCFTE નું ફૂલ ફોર્મ માટે તમારે ઇંગ્લિશમાં જવું પડે, ગુજરાતીમાં તમે આમ શું કહેવાય ગોટાળે ચડી જાવ એ ટાઈપના હોય છે, રાઈટ. NCFTE 2021 NCTE દ્વારા NCERT સાથે પરામર્શ કરીને ઘડવામાં આવશે. ક્લિયર? આ વસ્તુ આપણે આગળ પણ ચર્ચી હતી. એ ઉપરાંત હવે નવા ટાર્ગેટ્સ થોડાક આવ્યા, એ પણ યાદ કરી લઈએ. By 2030 the minimum degree qualification for teaching will be 4 years integrated B.Ed. એટલે 2030 પછી તમારું B.Ed હોય ઇન્ટિગ્રેટેડ જ હોવું જોઈએ. ધેટ મીન્સ તમે BSc B.Ed હોવા જો, BCom B.Ed અથવા તો BA B.Ed હોવા જો. એવું નહીં કે મેં BSc કર્યું છે ને પછી મેં B.Ed કર્યું છે. અત્યાર સુધી એ રીતે જ ચાલતું. BCom કર્યું, B.Ed કર્યું, BA કરીને પછી B.Ed કર્યું, એવી રીતે નહીં કરવાનું. ઇન્ટિગ્રેટેડ કોર્સ જ માન્ય રહેશે. ક્યારથી? 2030 સુધી. એના પછી ઓકે. હવે જુઓ, all standalone TIE teacher education institutes will be required to convert multidisciplinary institute by 2030. હવે multidisciplinary તમને ખ્યાલ આવી જ ગયો હશે, right? Since they will have to offer 4 years integrated teacher preparation program. કારણ કે એમને ટીચર પ્રિપરેશનનો જે પ્રોગ્રામ જે ઇન્ટિગ્રેટેડ છે એ સ્ટુડન્ટને ઓફર કરવાનો છે. અને પછી તમે કહો કે નહીં ભાઈ મારે જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં ખાલી B.Ed જ ચાલે છે, તો પછી બાળક ઇન્ટિગ્રેટેડ કઈ રીતે કરી શકે? જે BSc BCom BA હોય જ નહીં તો પછી તમે કઈ રીતે એક્સપેક્ટ કરો કે બાળક ઇન્ટિગ્રેટેડ કોર્સમાં આ જે ટાર્ગેટ આપ્યો છે ત્યાં સુધીમાં જોડાય? ન થાય ને. એટલે એની માટે જરૂરિયાત શું છે એ પણ વિચાર્યું છે. આપણે આ ટાર્ગેટ આપીએ છીએ બટ એની માટેની દરેક જરૂરિયાત અને એની માટેના દરેક સુધારાઓ એમણે સૂચવ્યા છે, રાઈટ. હવે આગળ જોઈએ તો the HEI offering 4 years integrated B.Ed may also run 2 years B.Ed for the student who have already received bachelor degree in specialized subject. એટલે જે લોકો ઇન્ટિગ્રેટેડ B.Ed ઓકે ઇન્ટિગ્રેટેડ B.Ed ઓફર કરતી હોય એવી ઇન્સ્ટિટ્યૂટ 2 વર્ષનો સેપરેટ B.Ed નો પણ પ્રોગ્રામ ચલાવી શકે. કોની માટે? કે એવા સ્ટુડન્ટ માટે જેમણે બેચલર ડિગ્રી સ્પેશિયલાઇઝ સબ્જેક્ટમાં કર્યું તો એ લોકો B.Ed એ લોકો 2 વર્ષ માટે કરી શકે અને એ ટાઈપનું જે B.Ed નું સેટઅપ એ ઇન્સ્ટિટ્યૂટ કરાવી શકે, રાઈટ. હવે આગળ a 1 year B.Ed may also be offered for candidates who have received undergraduate degree in specialized subject. ઓકે, જો આ જે છે બેચલર ડિગ્રી માટે છે સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ, તો એ લોકો 2 વર્ષનો B.Ed કરી શકશે. અને જો અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી કરી હોય તમે સ્પેશિયલાઇઝ સબ્જેક્ટમાં જ, તો તમે 1 વર્ષનો B.Ed કરી શકો. ખ્યાલ આવી ગયો આ દરેક ટર્મ શું છે ટીચર એજ્યુકેશનની? ઓકે, હવે આગળ જોઈ લઈએ. 8નો ક્વેશ્ચન જોઈ લઈએ. ટીચર એજ્યુકેશન આપણે હમણાં જ ભણ્યું તેના રિલેટેડ કરાવી દઉં એટલે તમને વસ્તુ યાદ રહી જાય. એઝ પર NEP 2020 for offering 4-year integrated teacher preparation program, all the teacher education institute that is TIES will be required to convert to multidisciplinary institute by 2030, 2040, 2025 કે 2035. NEP 2020 મુજબ 4 વર્ષના સંકલિત શિક્ષક તૈયારીના કાર્યક્રમની ઓફર કરવા માટે તમામ શિક્ષક શિક્ષણ સંસ્થાઓ that is TEIS એ આના દ્વારા બહુશાખીય સંસ્થાઓમાં રૂપાંતર કરવાની જરૂર પડશે. કયા વર્ષમાં? તમારે આન્સર આપવાનો છે. કયું વર્ષ આવશે? 2030. આઈ હોપ કે તમને પણ આ વસ્તુ યાદ રહી ગઈ હશે. આન્સર છે ઓપ્શન એ. હવે આગળ જોઈ લઈએ. 9th ક્વેશ્ચન છે. હવે એમાં મેં ગુજરાતી નથી લીધું, એવું નહીં કે તમે ભૂલી ગયા લાગો છો. નહીં, ભૂલી નથી, ઇંગ્લિશમાં જ રાખ્યું છે. બીકોઝ આ જે ટર્મ્સ છે ઇંગ્લિશમાં જ યાદ રાખજો. ગુજરાતી કરવા જશો ને જો હું ગુજરાતી લઈ આવીશ તો પછી ગુમરિયા મારતા રહી જશો ને એક્ઝામમાં પણ આ બધી વસ્તુ ઇંગ્લિશમાં જ કરવાનો આગ્રહ રાખજો. The NEP 2020 proposes to prepare which of the curriculum framework? NEP 2020 એ કયા કયા ફ્રેમવર્ક કરિક્યુલમ ફ્રેમવર્ક તૈયાર કરવાનું સૂચવ્યું છે? ઓકે, આ એનું ગુજરાતી થયું. નીચે જુઓ, તમને 5 ઓપ્શન્સ આપેલા છે. પહેલું છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન. ઓફકોર્સ એ તો વસ્તુ છે જ, રાઈટ. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર એડલ્ટ એજ્યુકેશન, યસ આ પણ છે. હવે યાદ રાખજો કે આ પહેલું આપણું NEP 2020 છે જેને એડલ્ટ એજ્યુકેશન વિશે વાત કરી છે. અગાઉ આ વસ્તુની વાત કરેલી નથી. ઓકે, હવે એ ઉપરાંત સી છે ધેટ ઇઝ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન. આપણે હમણાં જ એ વસ્તુની ચર્ચા કરી એટલે આ પણ છે.
હવે એ ઉપરાંત ચોથું છે દેટ ઇઝ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટેકનિકલ એજ્યુકેશન. આ નહીં આવે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર વોકેશનલ એજ્યુકેશન, આ પણ નહીં આવે. એની માટે કોઈ ફ્રેમવર્કની વાત નથી કરેલી, રાઈટ. એટલે અહીંયા જે સાચો આન્સર થશે આપણો કયા છે, કયા ઓપ્શન આપણે સિલેક્ટ કર્યા, તો એ, બી અને સી. ને શેમાં છે, તો એ છે ઓપ્શન 3 માં, રાઈટ. હવે આગળ જોઈએ. હવે એટલા બધા સ્ટેટમેન્ટ ટાઈપના ક્વેશ્ચન કર્યા, એઆર ટાઈપના ક્વેશ્ચન કર્યા, અને એનઈપી 2020 કરીએ ને એક પણ સ્ટેટમેન્ટ ટાઈપનું ક્વેશ્ચન કરીએ ને થોડું ચાલે. એક સ્ટેટમેન્ટ ટાઈપનું ક્વેશ્ચન જોઈ લઈએ. એઝ પર એનઈપી 2020 કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ. સ્ટેટમેન્ટ પહેલું શું કહે છે, ધ સેકન્ડ વર્ટિકલ of Higher Education Commission of India will be met accrediting body called National Accreditation Council, that is NAC. ભારતમાં ઉચ્ચ શિક્ષણ આયોગનું બીજું વર્ટિકલ, બીજું શિરોબિંદુ એ રાષ્ટ્રીય માન્યતા પરિષદ NAC તરીકે ઓળખાતી મેટ અક્રેડિટિંગ સંસ્થા હશે. આ પહેલું સ્ટેટમેન્ટ છે. સેકન્ડ જોઈ લઈએ. In the long run, it is envisaged that accreditation will become a binary process as per extant global practice. લાંબા ગાળે એવી કલ્પના કરવામાં આવે છે કે વૈશ્વિક પ્રથા મુજબ માન્યતા એ દ્વિસંગી પ્રક્રિયા થઈ જશે. ઓકે, આ બે સ્ટેટમેન્ટ છે. હવે જુઓ, જ્યારે આપણે હાયર એજ્યુકેશનની વાત કરીએ ત્યારે જે 4 બોડીઝ હતા મેં તમને કીધું તો ક્રમમાં યાદ રાખજો. જો તમને ક્રમમાં યાદ હોય ને તો આ તમારું ક્વેશ્ચન થઈ જાય. હવે નેક છે એ સેકન્ડ વર્ટિકલ છે એનું. ઓકે, એટલે ફરીને એક વખત જોઈ લેજો, યાદ નહીં રહ્યા હોય મને ખબર છે, એક વખત જોઈ લેજો તમને યાદ રહી જશે. તો જે સેકન્ડ વર્ટિકલ છે એ નેક છે, તો આ સ્ટેટમેન્ટ સાચું છે. પછી બાયનરી પ્રોસેસ, જે અહીંયા બાયનરી પ્રોસેસની વાત કરી છે. હવે જો નેક જે અક્રેડિટ કરે એ અત્યાર સુધી એમ હતું કે 3.0 હોય, 3.5 હોય, 4 હોય, એ રીતે હતું. બટ હવે શું થઈ જશે, આગળ જતા યા તો એને અક્રેડિટેશન મળશે, ઓકે, યા તો નહીં મળે, મતલબ વેટતું થઈ જશે કે હવે મળવાનું છે એ રીતનું થઈ જશે. એટલે બાયનરી યસ અથવા હવે થશે, એ બે પેરામીટર્સમાં જ વહેંચાઈ જશે. તો એ વસ્તુ પણ સાચી છે. હવે એ બાયનરી પ્રોસેસ થઈ જશે. ઓકે, બે એંગલ ધરાવતી પ્રોસેસ થઈ જશે. એમાં 2.0, 2.5, 3, 3.5 એ બધા પેરામીટર્સ નહીં રહે. ઓકે, તો હવે આ જોઈએ તો બંને સ્ટેટમેન્ટ સાચા છે. તો એવું આપણું પહેલું જ ઓપ્શન એ થઈ જશે. હવે એ નથી, અહીંયા ફર્સ્ટ છે, રાઈટ. સ્ટેટમેન્ટ 1 એન્ડ સ્ટેટમેન્ટ 2 બોથ આર ટ્રુ, રાઈટ. તો અહીંયા જે થશે સાચો આન્સર ધેટ ઇઝ ઓપ્શન 1. ક્લિયર. લાસ્ટ આંતરરાષ્ટ્રીયકરણ એ જોઈ લઈએ. બટ એ પહેલા હું કહું કે આપણે જો નેશનલ એજ્યુકેશન પોલિસી આપણે પ્રી પ્રાઇમરી થી હાયર એજ્યુકેશનના હર કોઈ એને પાસા આવરી લીધા છે. એ ઉપરાંત ટીચર એજ્યુકેશન જો પરખ વિશે આપણે વાત કરી, એ ઉપરાંત આંતરરાષ્ટ્રીયકરણ, એટલે તમે જુઓ ને કે નેશનલ એજ્યુકેશનમાં કોઈ પણ એવી બાબત રહી નથી જે અછૂત રહ્યું હોય કે એ લોકોએ નિગ્લેક્ટ કરી દીધી હોય. હર કોઈ પાસા, હર કોઈ આયામ, હર કોઈ વસ્તુઓને એ લોકોએ એજ્યુકેશનને લગતી હોય તેની અંદર આવરી લીધી છે. આપણે ખરેખર પ્રાઉડ થાય. આપણે નાનકડું પ્લાનિંગ કરવું હોય આપણે ઘણી વખત થાકી જતા હોઈએ, એને આખા દેશની એમણે એજ્યુકેશન પોલિસી રચી અને દરેક પાસાને એને અંદર આવરી લીધા છે. એની માટે ખૂબ બધી રિસર્ચ કરવામાં આવી. ઓકે, તો હવે જે લાસ્ટ પાસું છે દેટ ઇઝ આંતરરાષ્ટ્રીયકરણ, એના વિશે જોઈ લઈએ. હવે આંતરરાષ્ટ્રીયકરણ દેટ મીન્સ કે જે ફોરેન યુનિવર્સિટીઝ હોય એને આપણે ઇન્ડિયામાં લઈ આવીએ. પ્લસ આપણા છોકરાઓ તો બહાર જતા હોય છે ભણવા, તો બહારના છોકરાઓ કેમ આપણે ઇન્ડિયામાં ના આવે, રાઈટ. હવે જો બહારના છોકરાઓ ઇન્ડિયામાં આવશે તો વિદેશી વિદ્યાર્થીઓને હોસ્ટ કરવા માટે HEI ના કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય બાબતો, ઓકે, એટલે કે ઇન્ટરનેશનલ અફેર્સ માટે 179 યુનિવર્સિટીઝ અને એલ્યુમિની કનેક્ટ સેલ એ 158 યુનિવર્સિટીમાં એ બધામાં ઓફિસની સ્થાપના કરવાની. ઓકે, એટલે આ જે રિલેટેડ એની દરેક વસ્તુ એની ઓફિસની સ્થાપના કરવાની આટલી વસ્તુ ઓલરેડી થઈ ચૂકી છે, રાઈટ. હવે એ ઉપરાંત જોઈએ તો એમિનન્સ ઓફ IOS ની સંસ્થાને ઓફશોર કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપવી. એટલે જે જો ફોરેન યુનિવર્સિટી અહીંયા આવશે તો આપણી જે પ્રીમિયમ યુનિવર્સિટીઝ છે, જે IIT છે, ઓકે, IIM છે, એના કેમ્પસ આપણે ઓફશોર શું કામ ન સ્થાપીએ, બીજા દેશમાં શું કામ ન સ્થાપીએ. એ માટે જે એની પહેલ IIM મદ્રાસ જે છે, ઓકે, એમણે ટાન્ઝાનિયામાં પોતાનું કેમ્પસ સ્થાપ્યું છે. કે હમણાં રિસેન્ટલી જે ડેવલપમેન્ટ થયું છે, એટલે આ વસ્તુ પણ યાદ રાખજો. ઓકે, એટલે એમિનન્સ ઓફ IOS ની સંસ્થાને ઓફશોર કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપી. અને એ ઉપરાંત જો આ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે, આપણે ગુજરાતમાં છીએ એટલે આપણને ખબર હોવી જોઈએ,
આઈ નો તમને ઘણા બધાને ખ્યાલ જ હશે, બટ આ આપણો એનઈપી નો પાર્ટ છે એટલે મેં અહીંયા ઇન્ક્લુડ કર્યો છે. ગુજરાતના ગિફ્ટ સિટીમાં વિશ્વ કક્ષાની વિદેશી યુનિવર્સિટીઓને અભ્યાસક્રમ ઓફર કરવાની મંજૂરી આપવામાં આવશે સોરી, બટ ઇનફેક્ટ આ વસ્તુ થઈ ગઈ છે, કારણ કે આ એનઈપી 2020 નો ડ્રાફ્ટ છે, અત્યારે 2023 ચાલુ છે, એટલે આ વસ્તુઓ ઓલરેડી અત્યારે ચાલુ થઈ જ ગઈ છે. ઇવન તમને પણ ખબર હશે, ઇવન ત્યાંના ન્યૂઝપેપરમાં પણ આવતું હશે, વાંચ્યું હશે ક્યાંક, બટ આ જે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે એટલે આપણને ખબર હોવી જોઈએ. યસ, ગિફ્ટ સિટીનું ફૂલ ફોર્મ પણ થોડુંક જરાક જોઈ લેજો, યાદ કરી લેજો, બીકોઝ આ ટાઈપના ક્વેશ્ચન આવે તો તમને આવડી જાય. ઓકે, હવે મેજરલી એનઈપી 2020 ના દરેક પોઈન્ટ્સ મેં કવર કરાવી દીધા છે. આઈ હોપ તમને યાદ રહી ગયા હોય, સમજાઈ ગયા હોય, અને ક્વેશ્ચન્સ પણ જેટલા તમારા પૂછાતા એ દરેક વસ્તુ મેં આની અંદર આવરી લીધી છે. સો થેન્ક યુ ફોર વોચિંગ. છેલ્લો દિવસ છે, ખૂબ દિલથી મહેનત કરી લેજો, કોન્ફિડન્સ રાખજો, મગજ શાંત રાખજો, બસ સારું જ થવાનું છે. આટલા મહિનાઓથી મહેનત કરી છે, તો કાલ તો હવે એ મહેનતને પ્રૂવ કરવાનો દિવસ છે, એટલે 100% જીસેટ ક્લિયર થઈ જશે. એટલે તમારી મહેનત પર અને પોતાના પર વિશ્વાસ રાખજો, તો વસ્તુ બહુ જ ઇઝી છે લાઈફમાં, અને આ વખતે તમારી જીસેટ ક્લિયર થઈ જશે. હું તમને પહેલેથી, જ્યારથી ડે 1 મેં ક્લાસીસ ચાલુ કર્યા ત્યારથી જ મેં તમને આ વસ્તુ કહી છે, અને બસ હવે આ વસ્તુ સાચી થવા આવવાની છે. એટલે કોન્ફિડન્ટલી ક્લાસરૂમમાં જજો, એક્ઝામિનેશન હોલમાં જજો, અને ખૂબ ખુશ થઈને બહાર આવજો.